સવારથી લઈને રાત સુધી ત્રણેય અંગ ભોજનશાળાની અંદર આપણને વિવિધ પ્રકારના ભોજનોનો લાભ પ્રાપ્ત થયો. સવારે નાસ્તાની અંદર બટાટા પૌવા હોય, ઉપમા હોય, ખમણ ઢોકળા હોય, આવી જુદી જુદી પ્રકારના નાસ્તા. બપોરના ભોજનની અંદર 2 પ્રકારના મિષ્ટાન, 2 પ્રકારના ફરસાણ, સાથે સાથે વિવિધ પ્રકારના શાકભાજી અને બીજું બધું પણ આપણને મળે. અને રાતની અંદર પણ વિવિધ વેરાયટીઓ આપણને જમવા મળે. આવું આખા 1 મહિના દરમિયાન રસોડા વિભાગ ધમધમ્યું. અને એ પછી પણ નગર જોતા જોતા આપણને જ્યારે જ્યાં ભૂખ લાગે ત્યાં પ્રેમવતીના કાઉન્ટર ઉપર જઈ અને આપણે પાવભાજી અને ખીચડીનો લાભ પણ માણ્યો છે. સાથે સાથે સમોસા પણ ખાધા, પોપકોર્ન પણ ખાધા અને ઠંડા પીણા પણ પીધા અને આઈસ્ક્રીમ પણ ખાધા. આવા આ ધમધમતા વિભાગો એનો આજે આપણે રિપોર્ટ માણવાના છીએ. ત્યારે પૂજ્ય ધર્મરત્ન સ્વામી અમદાવાદ મંદિરના ભંડારી જેઓને આપણે વિનંતી કરીએ કે આજે આપણને રસોડા વિભાગ અને પ્રેમવતી વિભાગનો રિપોર્ટ આપે. સાથે સાથે મહિલાઓ પણ આ બંને વિભાગની અંદર કાર્યરત હતા, એટલે ભાસ્કરભાઈ પટેલ જેઓ મહિલા મંડળના કોઓર્ડિનેટર છે, એમને પણ આપણે વિનંતી કરીએ કે આપણને આ રસોડા વિભાગ અને પ્રેમવતી વિભાગનો રિપોર્ટ આપશે. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, ગોવિંદ મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. શતાબ્દી મહોત્સવમાં ઘણું બધું જોયું, જાણ્યું અને માણ્યું છે. આમ તો ઉત્સવ પરંપરા સ્વામિનારાયણ ભગવાને શરૂઆત કરી. સ્વામિનારાયણ ભગવાન તો નીલકંઠ વાણી વખતથી જ બધે વન વિચરણ કર્યું. જગન્નાથપુરીમાં ઘણું બધું રહ્યા, ત્યાંના સમયા જોયા. જ્યાં જ્યાં પ્રાદેશિક ફરતા ફરતા જ્યાં સમયા થતા હશે ત્યાં મહારાજે લાભ લીધો હશે. અને બધું જ મહારાજે વર્ણન બારીકાઈથી જોયું છે કે કેવા પ્રકારના આ યુગની અંદર ધર્મ, કેવા પ્રકારના આ યુગની અંદર ધર્મ જુદા જુદા ધર્મ પ્રમાણે, જુદા જુદા દેવસ્થાન પ્રમાણે કેવા સમયા થાય. તો સ્વામિનારાયણ ભગવાનના મનમાં પહેલેથી હશે કે જે સંપ્રદાયની અંદર ઉત્સવ થાય કેવો હોવો જોઈએ, ઉત્સવની પ્રણાલિકા કેવી હોવી જોઈએ, એના બધા વિભાગોમાં કેવી રીતના આખું આપણું જે ધર્મનું સ્થાપન થાય, એ સ્વામિનારાયણ ભગવાને બહુ જ વિચારીને કર્યું છે. મહારાજે જેતલપુરની અંદર યજ્ઞ કર્યો. એ વખતની પ્રથામાં યજ્ઞ તો ઘણા બધા લોકો કરતા હશે, પણ જે સ્વામિનારાયણ ભગવાને યજ્ઞ કર્યો અને જેતલપુરની અંદર જે જમણવાર કર્યો, જેની અંદર કોઈ બીજું કાંઈ આમ એવા મોટા હરિભક્તોનો સમુદાય નહોતો. સ્વામિનારાયણ ભગવાને જેતલપુરમાં યજ્ઞ કર્યો ત્યારે કોઈ એવા મંડપ કોન્ટ્રાક્ટર નહીં હોય, કેટરિંગ કોન્ટ્રાક્ટર નહીં હોય, સ્વયંસેવક દળે નહીં હોય, પણ બધું લાવવાનું ક્યાંથી, બધું ભેગું કરવાનું, સમય ઉત્સવ કરવાનું પરમહંસોએ બહુ મહેનત કરી હશે. પણ સ્વામિનારાયણ ભગવાને ઘણા બધા વેપારીઓની અંદર પ્રવેશ કરીને ગાડાના ગાડા ભરીને અનાજ કરિયાણું સીધું સામાન આવ્યું. તો મહારાજે સમયો કર્યો. આપણે શાસ્ત્રીજી મહારાજને જાણીએ છીએ કે સારંગપુરની પ્રતિષ્ઠા કરી હજારો મણ શીરાનો પ્રસાદ બનાવ્યો. આપણે તો સાંભળીને કલ્પના કરીએ છીએ, પણ અત્યારે તો હવે અમને અનુભવાયું. કારણ કે કેટલું બધું આટલું મોટું ક્વોન્ટિટીમાં બનાવવું, આપણે ખાલી સાંભળતા હોય તેમ થાય કે આ તો હવે હશે આંકડા મોટા. પણ શાસ્ત્રીજી મહારાજે એ વખતે આટલું બધું કાર્ય કરાવડાયું અને ઓછા માણસોમાં, અને આ શીરાનો પ્રસાદ બધાને જમાડવાનો અને બધાને પ્રતિષ્ઠામાં ભોજન કરાવવાનું. ને એમાં શાસ્ત્રીજી મહારાજે ખબર પડી કે ઘણા વિઘ્ન સંતોષી માણસો તો દરેક વખતે હોય જ છે. એમ ઘણા બધા વિઘ્ન સંતોષી લોકો હેરાન કરવા માટે, શીરો ખૂટાડવા માટે બધા પ્રયત્નો કરતા હતા. શાસ્ત્રીજી મહારાજે ઘણા બધા સ્વયંસેવકો હરિભક્તોને બોલાવીને કંકુવાળા થાપા માર્યા કે આ બધા આપણા સ્વયંસેવક શીરા વિભાગવાળા, આપણે બધા વિભાગના ડિપાર્ટમેન્ટ પાડીએ છીએ ને, એમ શાસ્ત્રીજી મહારાજે એ વખતે પણ કરેલું. તો શાસ્ત્રીજી મહારાજે આવો એક ચમત્કાર વાપરીને બધાને ખૂબ જમાડ્યા. યોગીજી મહારાજની વાત સાંભળી છે કે સારંગપુરમાં સમયો હોય તો શું પરિસ્થિતિ હતી. અત્યારે આપણે ફૂલદોલમાં જઈને ફૂડ પેકેટ લઈને આવીએ, રાજી થઈએ છીએ, સમયામાં ફૂડ પેકેટ મળે, રાજી થઈ જઈએ. પણ યોગીજી મહારાજ જ્યારે સારંગપુરનો સમય હોય ને ત્યારે ખાંભળામાં ઘરે ઘરે જોડી માંગતા. લિખિતાની યજ્ઞ પુરુષદાસની અંદર લખ્યું છે કે એ જોડીની અંદર સામાન આવે, લોટ આવે, એ લોટ ભેગો થાય સારંગપુરમાં, પછી રોટલા થાય, પછી સમયો થાય. તો આ પરિસ્થિતિ સંસ્થાની અંદર હતી. અને અત્યારે આપણે શતાબ્દી મહોત્સવને કયા લેવલથી જોઈએ છીએ, કયા સમયો થયો, કયા પ્રકારનો સમયો થયો. તો કેવળ ને કેવળ યોગી બાપા શાસ્ત્રી મહારાજ, યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ, આ બધાની
સાધુતા, બધાની મહેનત અને આ સંપ્રદાયનો વિકાસ. પ્રમુખ સ્વામી મહારાજે પણ આપણે જાણીએ છીએ કોઈ સમય બાકી રાખ્યા નથી. બધા ડિપાર્ટમેન્ટના હેડ કોણ હોય? પ્રમુખ સ્વામી મહારાજ. ભાદરા સમયાની વાત સાંભળી છે આપણે કે પાઇપલાઇન નાખવાની હોય કે યોગી બાપાનો અમૃત મહોત્સવનો સમય હોય, બધું પ્લાનિંગ કોણ કરે? પ્રમુખ સ્વામી મહારાજ. અને બધું જ જાતે કરવાનું અને બધાની પાછળ ઊભું રહેવાનું. રાતના 12-2 વાગ્યા સુધી કામ કરે, 24 કલાકો પર જાગે, ત્યારે સમય અવસર પાર પડે. મહંત સ્વામી મહારાજનો પણ પ્રસંગ આપને ખબર છે કે દરેક મહોત્સવની અંદર કેટલું બધું ઝીણવટપૂર્વક વિચારીને કામ કરે. એ લેન્ડસ્કેપ વિભાગમાં તમે હો તો ખાલી પથરા ફેરવડાવે. આપણે થાય કે આ પથરા ફેરવીને શું ફાયદો થશે, પણ એમને બારીકાઈનું કામ ગમે, એકદમ ઝીણવટભર્યું કામ કરે અને એમને સારામાં સારી સેવા કરવી છે કે બાપા રાજી થાય, સ્વામિનારાયણ ભગવાન રાજી થાય ને, એવો હેતુથી મહંત સ્વામી મહારાજે પણ સમયા કર્યા છે. તો આ શતાબ્દી મહોત્સવની અંદર જે કાંઈ આપણે જોયું જાણ્યું એમાં આપણને ખબર છે કે પ્રમુખ સ્વામી મહારાજ, યોગી બાપા કે શાસ્ત્રી મહારાજ બધાએ શું કામ આપણે સેવા આપી છે? શ્રીજી મહારાજે પ્રથમના 3જા વચનામૃતમાં કહ્યું છે લીલા ચરિત્ર સંભાળી રાખવાનું, કે અંતકાળે જો કોઈને સ્મૃતિ થશે ને તો એમનું કલ્યાણ થઈ જશે. આ બધું છે ને, ઘણું બધું તો આપણે નથી ગયા ઘણા સમયમાં, તોય સમયા થઈ ગયા છે. ઘણા લોકો આપણા સમયમાં નથી આવ્યા તોય સમયા થયા છે આપણે ત્યાં. પણ આ બધા જેને લાભ મળ્યો છે ને, એ લાભ હમણાં જેમ જાહેરાત કરી, જિંદગીભર ભૂલી ન શકાય ને એવો ઉત્સવ હતો. એવો આપણને સરસ લાભ મળ્યો છે. એ લાભને વાગોળવાનો, એનો સ્મૃતિ કરવાની. એટલે મહારાજે 3જા વચનામૃતની અંદર જેમ કહ્યું એમ આ અંતકાળ સુધી આ સેવા આપણે યાદ રાખવાની છે. અમારી બાગે રસોડા વિભાગની સેવા હતી. આપને ખબર છે 5 વર્ષથી આપણે શતાબ્દી મહોત્સવની જય બોલતા હતા, પૂર્વ તૈયારી હતી. પણ સૌથી વધારે આનંદ શું હતો કે અમદાવાદ ન ઉજવવાની હતી. અને અમદાવાદની અંદર આપણે બધું શરૂઆત કરી ત્યારે જ્યારે નાનું ગ્રાઉન્ડ હતું, નિખિલેશ સ્વામી ખૂબ મહેનત કરી, 1-2 સંતો જતા હતા અને શરૂઆત કરી હતી. પછી ધીરે ધીરે 5, 25, 50 જણા થયા તો જમવાની વ્યવસ્થાની જરૂર પડે. એટલે અમે પહેલાં જગતપુરથી આપણે ટિફિન શરૂઆત કરી. જગતપુરમાં આપણું મંદિર બને છે ને, ત્યાં નાનું રસોડું છે. તો ત્યાં નજીકથી આપણે 25-50 જણાનું બધું ટિફિન મોકલતા. 5-10 સંતો હોય એને જમવાની વ્યવસ્થા આપણે તો એપ્રિલ મહિનાથી શરૂઆત કરી દીધી હતી. અને પછી ધીરે ધીરે કરતાં સ્વયંસેવકોની સંખ્યા વધી એટલે બધું જમવાનું મંદિરથી જ આપણે સપ્લાય કરતા હતા. અહીંયા શાહીબાગ મંદિરમાં રસોઈ બને, 500 માણસ, 1000 માણસ, 2000, 3000 કરતાં છેલ્લે 5000 માણસની રસોઈ શાહીબાગ મંદિરથી રોજ જાય. અને 3 ટાઈમ એમાં આપણે બધા ખૂબ સેવા કરી છે અને ખૂબ જ બધાના સહકારથી જ થયું છે. તો 3 ટાઈમ 5000 માણસની રસોઈ બને અહીંયા, અને અહીંયા ટાઈમે જમાડવાના. વચ્ચે ચોમાસું ગયું, ઓગસ્ટ મહિનામાં મહંત સ્વામી મહારાજ પધાર્યા તો કેટલું બધી રસોઈ બને. મહંત સ્વામી મહારાજની હાજરીમાં જ 10,000 માણસની રસોઈ થાય. એકવાર આખો સભા મંડપ ભર્યો તો મહંત સ્વામી મહારાજે જોયું તો ખીચોખીચ બધા, મને લાગે ડીસા અને મહેસાણા બાજુનો વારો હતો. તો બાપા રૂમમાં ગયા મને ફોન કર્યો, મને કે ભંડારી સ્વામી આ બધાને શું કરો છો જમાડવાની વ્યવસ્થા? મેં કીધું બાપા બધાને આપણે જમાડીએ છીએ. તો મહંત સ્વામી મહારાજને બહુ આશ્ચર્ય લાગ્યું કે આટલો બધો સભા મંડપ ભર્યા છે, આટલા બધા હરિભક્તો છે ને એને બધાને જમાડો છો? મેં સ્વામી અમે રોજ 5000થી વધારે હરિભક્તો જમે છે. આજે 8000 માણસનું જમવાનું છે અને 5000 માણસનું નગરમાં મોકલીએ છીએ. આટલી બધી વ્યવસ્થા એક ટાઈમની છે આ તો. અને બાપા બહુ રાજી થયા. સ્વામી કે સારું બધાને જમાડો, બાપા રાજી થશે એવું મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા. પછી બાપાએ બીજો પ્રશ્ન પૂછ્યો, ક્યાં જમાડો? મેં સ્વામી બાપા સામે છે ને આપણે માર્કી બાંધી છે અને વરસાદ આવે કોઈ વિઘ્ન આવે કોઈ વાંધો ન આવે એવી પ્રકારની વોટરપ્રૂફ માર્કી કરીને આપણે ત્યાં બધાને જમાડીએ છીએ. તો બાપા વિશેષ રાજી થયા. તો જો મહંત સ્વામી મહારાજ આમ બેઠા હોય સ્ટેજ ઉપર ને પણ ચિંતા કરતા હોય કે આ બધા બહારથી આવ્યા છે કે વહેલા મોડા ઘરે પહોંચે તો શું કરતા હશે જમવાનું, તો બાપાએ રૂમમાં જઈને તરત પૂછ્યું, હવે સંભાળ લે આપણી, અને ખબર પડે કે હરિભક્તોને રખાવટ થાય છે કે નહીં, બધાને આમ જમાડો છો કે નહીં, શું કરો છો. તો જો આવા મોટા સત્પુરુષની દયાથી આપણે બધું કરતા હોય તો મહંત સ્વામી મહારાજ આવ્યા ત્યારે રોજનું અહીંયા 22,000 થી 25,000 માણસની રસોઈ બનતી. આપણે તો બધાએ રસોડું જોયું છે, અમારું રસોડું કેવું નાનું છે, આમાં બનાવવું પણ અઘરું છે, ટોન મોઢે બને. તો ભગવાનની દયાથી આપણે આ બધું કરી શક્યા. અને બાપાની દયાથી અમે જ્યારે નગરની અંદર શરદ પૂનમના બીજે દિવસે રસોડું શરૂ કર્યું ને ત્યાં સુધીમાં 11,65,000 માણસનું ખાવાનું અહીંથી સપ્લાય કર્યું. શાહીબાગ મંદિરમાં બને અને નગરમાં જમાડીએ. આવો તો પહેલો જ સમયો હશે. સમયમાં ટોટલ 10 લાખ જમતા હોય, એના બદલામાં આપણે સમય પહેલા 11 લાખ તો અહીંથી જમાડ્યા. પછી આપણે પ્રેમવતીનું રસોડું હતું, બધાએ જોયું હશે નગરની અંદર, કે જે પ્રેમવતીના રસોડામાં શરૂઆતની રસોઈ શરૂ કરી હતી.
નગરમાં જ આપણે જમાડતા હતા, નગરમાં જ રસોઈ બનતી હતી. એ પ્રેમવતીના રસોડામાં મોટું રસોડાનું જ્યારે બાંધકામ થતું હતું અને એ બાંધકામ પહેલાં આપણે બધાને જમાડતા હતા, ત્યાં પણ આપણે 12 લાખ જમાડ્યા. એટલે જ્યારે મેઇન રસોડું ચાલુ કર્યું ને ત્યારે 12 લાખ એ ને 11 લાખ, આ 25 લાખ માણસ આસપાસ બધાને આપણે પહેલાં જમણી ગયા. સમયા શરૂઆતના પહેલાં, હજી તો સમયાનો પહેલો દિવસે નહોતો આવ્યો. તો જો આ બાપાને ત્યાંથી ખૂબ પૂર્વ મોટી તૈયારી ચાલતી હતી, ખૂબ જ બધું પ્લાનિંગ કરતા હતા. 6 મહિના પહેલાંથી બધું પ્લાનિંગ કર્યું કે કેવી રીતના આપણે રસોઈ બનાવી, નકશા બનાવવા. મહંત સાહેબ મહારાજે ખૂબ ઝીણવટપૂર્વક છે ને આખા નકશા જોયા અને મહંત સાહેબ મહારાજે બધું અમે બતાવ્યું કે બાપા આપણે છે ને કેવા પ્રકારનું રસોડું કરશું, કેટલા એકરમાં કરશું, કેવા સાધનોથી કરશું. તો સાંઈ બાપા બહુ રાજી થયા અને બધા જ નકશાની ઝીણવટપૂર્વક એમને ડિઝાઇન જોઈએ કે આટલા માણસો આપણે રોજનું 1 લાખ માણસનું એક ટાઈમનું જમવાનું બનાવીને પ્લાનિંગ કરતા હતા. પછી ઘણી બધી કંપનીમાં જઈએ તો આપણે ખબર પડે કે ભાઈ મોટી મોટી કંપનીઓમાં કેવી રીતના લોકો રસોઈ બનાવે, કેવી રીતના ફ્યુ કન્ઝમ્પશન ઓછું થાય, ખર્ચો ઓછો થાય અને સારી રીતે આપણે સ્પીડમાં બનાવી શકીએ. એના માટે થર્મિક બોઇલર સિસ્ટમ, જો અત્યારે ફોટોમાં દેખાય છે ને, આ મોટું એક બોઇલર છે. આવા મોટા મોટા બોઇલરો આપણે ફિટ કર્યા હતા 10 જેટલા. તો આ બધું જ શરૂઆતમાં આપણે પ્લાનિંગ કર્યું કે કેમ સારું થાય. 6 મહિના પહેલાં અને બધું નક્કી કર્યું ને બધું શું હતું આપણા માટે મોટામાં મોટી ચેલેન્જ કે આ બધું 1 મહિના માટે જ કરવાનું હતું. ગમે તેને પૂછો, કોઈ પણ મોટા મોટા ફેક્ટરીમાં મળવા જાઓ. હવે બાલાજી વેફરમાં ચંદુભાઈ ત્યાં ગયા, હવે બાલાજી વેફર કેટલો મોટો મેગા પ્લાન છે, એ લોકો બનાવે ને તમે એને જેને વાત કરો કે અમારે આવી સિસ્ટમ કરવી છે તો હશે આપણી ઉપર, કારણ કે એને ખબર છે કે તમારે ક્યાં સંસ્થામાં આવડી મોટી રોજ ફેક્ટરી નાખવાની છે, આપણે 2 મહિના માટે કરવું છે. તો બધાને આશ્ચર્ય થાય કે સ્વામી મહિના માટે આટલા લોઢા ફેરવાય, આ બોઇલરો નખાય. જો આ લાઈન જોઈને હમણાં ફોટોગ્રાફ છેલ્લો ગયો, આ કેવડા મોટા મોટા બોઇલર્સ છે. આ 10-10 લાખ કિલો કેલેરીના બોઇલર કેટલું મોટું લાકડું ખાય, કેટલા 1200 ટન તો લાકડા વાપર્યા બોઇલરની અંદર 1 મહિનામાં. અને એ લાકડાથી જ આપણી બધી થર્મિક ફ્યુ ગરમ થાય. 10,000થી વધારે લીટર ઓઇલ આમાં ભરાય, એ ઓઇલથી ગરમ થાય અને પછી આ વેસલમાં આવે. આ વેસલની અંદર ઓઇલ ફરે અને એની અંદર રસોઈ બને. જે ખીચડી તપેલામાં અમે એક જ સરખું માપ હોય, સમયા પહેલાં 3-4 મહિના પહેલાં અમે બધી જેટલી કાંઈ આઈટમ જમાડીને, આ બધા સાક્ષી છો કે મહિનામાં એવું મેનુ તૈયાર કર્યું હતું કે દરેક મહિના આખા મહિનાની અંદર 2 જ આઈટમ તમને જો પ્રાપ્ત થાય. આ 2 મિષ્ટાનવાળો થાળ છે ને, એ આખા મહિનામાં આપણે 2 જ વાર રિપીટ થઈ હશે આઈટમ. તમારે બટેકા પૌવા તો 2 જ વાર આવ્યા હોય, પૂરણપોળી 2 વાર આવી હોય, લાડુ 2 વાર આવ્યા હોય, નકર જ્યારે હોય ત્યારે 5 દિવસે ખમણ રિપીટ થાય. સસ્તું, સારું અને ઇઝી બને. પણ આપણે એટલું સારું પ્લાનિંગ કર્યું અને ખાલી પ્લાનિંગ નહીં, એની રેસીપી નક્કી કરી હોય. આ પૂરણપોળી બને ને તો એક વેસલની અંદર 1 મગજના મશીન શેકવાનું આવે. દાળ કેટલી શેકાય તો એક સરખું જ દાળ શેકવાની, એક જ સરખું ઘી નાખવાનું. એ બધી રેસીપી તૈયાર કરી હતી. અને આ ટેકનોલોજી અને આ સિસ્ટમથી ફાયદો એટલો થાય કે જે તપેલાની અંદર ખીચડી આપણને 2 કલાકે મળતી હોય ને, આમાં 45 મિનિટની અંદર તૈયાર થઈ જાય. અને 24 કલાક રસોડું ચાલતું હતું. 24 કલાક આટલું બધું રસોડું ધમધમે અને આ બધા સાધન સામગ્રીની મદદથી બધું થઈ શક્યું. તો આ બધું શરૂઆતનું પ્લાનિંગ કર્યું કે કેવી રીતના આપણે રસોઈ સહેલી રીતે બનાવવી, સ્પીડમાં બનાવવી અને વધારે બની શકે. આ બધું ખૂબ ઘણી મોટી કંપનીઓમાં ફર્યા, જોયું, બધાનો સાથ સહકાર લીધો, ઘણા બધાએ સેવા કરી અને એનાથી સહયોગથી પણ આ બધું સારું ઊભું થયું અને આપણે આ બધું રસોઈ બનાવવા સુધી પહોંચ્યા. તો જો શરૂઆતના દિવસોમાં આ બધું પ્લાનિંગ ના હોત ને તો આખું બધું બહુ તકલીફ પડે. એટલે ખૂબ જ સરસ રીતે આ બધા સંતોનું અને ઘણા સારા એવા અનુભવી માણસો દ્વારા આપણે આ બધું આયોજન કર્યું અને બધું જ કામ ચાલતા હતા. એમાં રસોડા વિભાગની અંદર જ્યારે શરૂઆત થાય ને ત્યારે રસોડા વિભાગમાં 20 જેટલા પેટા વિભાગ હોય. કેટલા? 20 વિભાગ. રસોડામાં જ 20 વિભાગ હોય. ધારો કે તમે શાકભાજી ગણો, કોઠાર ગણો, સપ્લાય ગણો, પીરસવાનું ગણો, વાઇન્ડઅપ ગણો, ઓફિસ ગણો, આ બધું થઈને 20 વિભાગ હોય. એક પ્રેમવતી પણ આવે. તો આવા 20 વિભાગ રસોડા વિભાગની અંદર સમાઈ જાય અને એના બધા વિભાગને લઈને આખું આપણું રસોડું ધમધમતું હોય અને 3 ટાઈમ ગરમા ગરમ રસોઈ જમતા હોય. તો જો બાપાની દયાથી ખૂબ જ સરસ રીતે આપણે બધું થયું. એમાં 120 જેટલા સંતો રસોડા વિભાગની સેવામાં હતા અને 8,000 વોલેન્ટિયર્સ હતા. 8,000 સ્વયંસેવકોથી રસોડું ચલાવવું. સ્વયંસેવકો તો 10,000 મળી જાય, પણ 8,000 ને કામે તો લગાડો એકવાર. આજ પડે ખબર પડે કોણ આવતીકાલે શું કામ આપશું, એમ 5 વાર વિચાર કરવો પડે. પણ બધાને આવું બધું સરસ પ્લાનિંગ, એટલું બધું ડિટેલિંગ હતું. સ્વયંસેવક વિભાગ, બીજા બધા વિભાગના સહકારથી તો 8,000 માણસ રસોડાની અંદર કામ કરતા હતા અને ખૂબ જ સારી રીતે બધાની સેવાથી આ બધું સારું થયું.
તો જો આટલા બધા હરિભક્તો સંતો અને એની મદદથી અને જે દિવસે ઉદ્ઘાટન કર્યું ને મહાપૂજા કરી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી પધાર્યા અને રસોડાની અંદર ઈશ્વરચરણ સ્વામીની હાજરીમાં આમ યજ્ઞની જેવી મહાપૂજા કરી અને ખૂબ જ સરસ રીતે બધા સંતો ઘણા મોટા હરિભક્તો જેને જેને સાથ સહકાર આપ્યો હતો એવા કોઈ એવા દાનેશ્વરીઓ બધા આવ્યા હતા અને એની હાજરીમાં આ બધું સ્વામીના હાથે પૂજન કર્યું અને ઈશ્વર સ્વામીએ જે આશીર્વાદ આપ્યા. સ્વામી કે ખૂબ હજારો લાખો માણસો આવશે અને બધા સારી રીતે જમશે, રાજી થશે. એમને યોગી બાપાનું આમ જમવાનું આવે ને એટલે સ્વામી બહુ રાજી થાય. ઈશ્વરચરણ સ્વામી એટલા બધા આમ રાજી થઈ જાય ને, કારણ કે એમને જમાડ્યું છે, યોગી બાપાને જોયા છે, બધાને રાજી થતા. પ્રમુખ સાહેબ મહારાજ, મોહન સાહેબ મહારાજ બધાને જોયા છે. તો એમને સ્વામીને એવો આમ ઉત્સાહ હતો ને મહાપૂજામાં. ખૂબ જ સરસ રીતે આખું આ રસોડા વિધિ સંપન્ન થઈ અને આખી મહાપૂજા કરી અને રસોડું શરૂ થયું ને, તો આખો રસોઈ વિભાગની અંદર ખૂબ સરસ રીતે બધું પ્લાનિંગથી ચાલે, કેવી રીતના બનાવવું, શું બનાવવું. તો આ બોઇલર સિસ્ટમની મેં વાત કરી, એમાં 10 બોઇલર ફિટ કર્યા અને 400 જેટલા નાના મોટા મશીનો આપણે લાવ્યા હતા સેવામાં. રાજકોટની અંદર ઘણી બધી કંપનીઓ છે, મિની ચાઇના કહેવાય રાજકોટ એટલે. તો એ આપણા ઘણા બધા ગુણભાવી હરિભક્તો જે આપણા રોજના ઉપયોગના રસોડામાં પણ આપણે મશીનો વાપરતા હોય એવા લોકો પાસે આપણે મદદ માંગી અને 3 મહિના પહેલા સમયો શરૂ થયો ને ત્યારે અમે બધા પાસે ગયા હતા, એક પાસે, અને વાત કરી કે આવો મોટો પ્રમુખ સાહેબ મહારાજનો જન્મજયંતિ મહોત્સવ છે, તો અમને તમે 15-20 મશીનો આપો. જે મશીન જે કંપનીના પ્રખ્યાત હોય ને એવા મશીનો આપણે માંગીએ કે ભાઈ અમને મશીનો વાપરવા માટે આપો. તો આપણને બધાએ સાથ સહકાર આપ્યો કે સ્વામી અમારા ગોડાઉન ભર્યા છે, તમારે જે કાંઈ મશીન જોઈએ ને એ પ્રેમથી કહેજો, અમે તમને આપીશું અને તમે વાપરો અને વાપરીને તમને પાછા આપવાના. હવે કોણ માણસ એના શોરૂમમાં જાવ ને એમ કે મશીન જોતું લઈ જાઓ મહિના માટે? કોઈ હિંમત ના કરી શકે. બધાને ખબર છે જૂની ગાડી, આપણે નવી મર્સિડીઝ ગાડી લીધી હોય ને 2 મહિના પછી વિચાર બદલાને વેચવા જાય શું આવે, મારુતિ જેટલો ભાવ આવે. પણ કહેવાનું શું કે તમે 1 મહિના માટે કોઈ પાસે માંગીએ ને આપણે, તો અમને માંગતા શરમ આવે, પણ એ લોકો બોલે કે આના સામે તમે ચિંતા ના કરો, લઈ જાઓ, કેટલું જોઈએ તમારે. અહીંયા જ્ઞાનજી ક્યુમેન કરીને કંપની છે અમદાવાદમાં, આમ બહુ મોટું કામ છે એનું, પણ અમને એકવાર મળ્યા, પહેલી જ વાર મળ્યા હતા અને પછી અમે ઘણી વાર ફેરમાં તો મળતા હોય, પણ પછી કીધું કે ભાઈ તમે એક વખત મહોત્સવ જોવા આવો અને પૂર્વ તૈયારી જોવા માટે આવો. તો એ આવ્યા અને મહોત્સવની અંદર એમને જોયું બધું, તો એટલા રાજી થયા ને. પછી કે સ્વામી મારો શોરૂમ તમે જોવા આવો, તમારે શું જોઈએ, તમારી શું અપેક્ષા રાખો છો અમારી પાસે? મેં કીધું તમે એક કન્વેનર પિઝા શેકવાનું ઓવન આપો. એ કે સ્વામી એક નહીં, તમારે જે કાંઈ જોઈએ કહેજો, તમે આવો મારી ફેક્ટરીએ, તમે જોઈ લો. પછી બીજે દિવસે અમે ફેક્ટરીએ ગયા દંતાલીમાં અને જોયું તો એને ત્યાં તો બધા મિડલ માર્શલથી લઈને બધી જ આખું એક જબરજસ્ત કંપનીના, ફોરેનની કંપનીઓના બધા મશીનો અને બધું સારું એવું ટોપ બધું ગોઠવાયેલું આખો શોરૂમ હતો. તો મેં તો 10 મશીનો પાસ કર્યા. મેં કીધું 10 મશીન આપજો. મને કે સ્વામી કાલે મોકલી આપો. મેં પણ ખબર છે અમારે બિલ નથી જોતું, વેચાતું નથી માંગતો, હું 1 મહિના માટે જ માંગુ છું. એ કે કાંઈ વાંધો નહીં, મહિના માટે લઈ જાઓ. એ કે ભગવાન અમને સારું ફળ આપશે અને અમારે કેટલો ધંધો મળશે. તો 1 મહિના માટે કોઈ મશીન કાઢી આપે અને એ પહેલી વાર આવતો હોય માણસ. તમે કોઈ શોરૂમમાં જાઓ, મિક્સર તમે એમ કહો કે થોડા દિવસ આપો ને, મારા ઘર પ્રસંગ છે, પછી પાછું આપી જશે, તમને મૂર્ખા કે. તો જો આપણે બાપાની દયાથી કોઈ પણ વાત કરી, હજી તો પહેલી વાર આવ્યો હોય કે બીજી વાર આવ્યો હોય તો વર્ષો જૂનો માણસ હોય. રાજકોટમાં અમને છાતી ગાડીને બધાએ કહ્યું કે સ્વામી તમે ગભરાવ ને, લઈ જાઓ મશીનો. આપણે ટ્રકો ભરીને મશીનો લાવ્યા. લોટ બાંધવાના એટલા બધા મશીન, શાકભાજી કાપવાના, પલ્વરાઇઝર મશીન, બટેકા છોલવાના મશીનો થી લઈને બધા જ મશીનો હોય. તો આપણે બધું છે ને હાઈ ટેકનોલોજીથી કામ કર્યું છે. આ રસોડામાં રોજનું એક ટાઈમનું 1 લાખ માણસની રસોઈ બનતી હતી. કેટલી? 1 લાખ માણસ એવરી ડે. અને 1 લાખ માણસની જોડે આપણે પ્રેમવતીની ખીચડી, પાઉંભાજી પણ આ જ રસોડામાં બનાવતા હતા. પણ એ ક્યારે શક્ય બન્યું કે આવા સારા મશીનરી, આ બોઇલર સિસ્ટમ અને આ બધા સ્વયંસેવકોનો ફોર્સ, એના લીધે આપણે બધું શક્ય બની શક્યું. તો જો ભોજનશાળાની અંદર આપણે જોઈએ કે આટલું બધું બનાવવું કેટલું અઘરું છે અને રોજનું કેટલું બધું બને. આમ તમને લાગે કે રસોઈ બની ગઈ, પણ રોજનો તમને કહું આશ્ચર્ય થશે કે આ બધું બનાવતા પહેલા આપણે તો સીધું સામાન ભેગું કરવું પડે. તો બટાકાની સિઝન હતી, સમયો શરૂઆત થયો, પ્લાનિંગ થયું ને એની પહેલા બટાકાની સિઝન આવે. તો બધાએ નક્કી કર્યું ભાઈ જો અત્યારે આપણે બટાકા ના ભરીએ ને, આપણે બટાકા કેટલા જોતા હતા? 20,000 ગુણી એટલે 10 લાખ કિલો બટાકા, ઓછામાં ઓછા. એટલે 10 લાખ કિલો બટાકા આપણે માર્કેટમાં શોધવા જઈએ ને તોય અઘરું પડે. પછી અમે અહીંયા ડીસા, મોડાસા વિસ્તાર અને ઊંઝા બાજુ આપણે ડીસા અને આ બાજુ આપણે દહેગામ વિસ્તારના 3-4 એરિયામાં બટાકા બહુ થાય.
તો આપણે દર વર્ષે 3000 ગુણ તો આપણા સાઈબાગ મંદિરના જ મૂકીએ છીએ અમે દેગામ શિવશક્તિ કોલ્ડ સ્ટોરેજમાં. તો એ બાજુ બધા વેપારીઓને આપણે વાત કરી, પછી સંતોએ મહેનત કરી, ઘરે ઘરે જઈ, ગામડે ગામડે જ્યાં ખેતરે ખેતરે જાય, 5 કટ્ટા 10 કટ્ટા કોઈ 100 કટ્ટા એવી રીતના ભેગા કરીને 20,000 કટ્ટા એટલે 10 લાખ ગુણી 10 લાખ કિલો બટાકા ભેગા કર્યા. પછી મોટો પ્રશ્ન શું આવે ને, રાખવા ક્યાં? તો આપણા અમદાવાદની આજુબાજુ બધા જબરજસ્ત કોલ્ડ સ્ટોરેજ છે. એ કોલ્ડ સ્ટોરેજના માલિકોને પૂછ્યું ને, હવે 10 પાર્ટનરો વચ્ચે 5 થી 7 જેટલા કોલ્ડ સ્ટોરેજ છે ને એની કેપેસિટી કેટલી? 21 લાખ ગુણ વાંચવે એ લોકો દર વર્ષે. તો અમે એને મળ્યા ને કીધું, ભાઈ મનુભાઈ છે અને ધીરુભાઈ કરીને હરિભક્ત ગુણભાવી છે, મનુભાઈ તો આપણા ચુસ્ત સત્સંગી. અમે કીધું ભાઈ બટાકા અમારા રાખશો? કે સ્વામી તમે ચિંતા જ ના કરો. બીજો પ્રશ્ન શું આવે, બટાકા તો તમે ભેગા કરીને રાખો, પણ બટાકાના કોલ્ડ સ્ટોરેજ બંધ ક્યારે થાય? નવેમ્બર મહિનામાં. કારણ કે બટાકાની સેલ લાઈફ છે ને પૂરી થઈ જાય. જે સિઝનમાં તમે ભરો માર્ચ એપ્રિલ મહિનામાં, માર્ચ ને એપ્રિલ મહિનામાં એનો એન્ડ હોય, એપ્રિલમાં કોલ્ડ સ્ટોરેજને તાળું લાગી જાય અને એપ્રિલ થી લઈને નવેમ્બર સુધી જ કોલ્ડ સ્ટોરેજ ચાલે. પછી તો બટાકા અંદર ઉગી જાય અને બગડવાની શરૂઆત થઈ જાય. તો બધા જ કોલ્ડ સ્ટોરેજ વાળા બટાકા ખાલી કરી નાખે. એ વપરાય કે ન વપરાય, વેચાય કે ન વેચાય. તો આ એક બટાકાનું આવી રીતે એક્ઝામ્પલ આપ્યું તમને કે આપણે કેવી રીતના પ્લાનિંગ કરીને, એડવાન્સ પ્લાનિંગ થી આ બધું પૂર્વ તૈયારી કરી હતી કે જેના કારણે આપણે સફળતા મળી શકે. તો આવી રીતના થયું. તો એક કોલ્ડ સ્ટોરેજ વાળાએ એમને કહ્યું કે સ્વામી ચિંતા ના કરો, અમે જાન્યુઆરીના એન્ડ સુધી તમારા બટાકા ખાલી નહીં થાય ને ત્યાં સુધી અમે આપણા કોલ્ડ સ્ટોરેજો ચાલુ રાખીશું. તો એને સ્પેશિયલ કેસમાં આપણા શતાબ્દી મહોત્સવ માટે એ આપણા બટાકા સાચ્યા અને કોલ્ડ સ્ટોરેજ ચાલુ રાખ્યા. આપણે ખબર હતી ઘઉંની સિઝન આવે તો એ ટાઈમે ઘઉં ભરવાના હતા. તો અમારે ઘઉં જોતા હતા 500 ટન. તો 500 ટન ઘઉં ભેગા કરવા ક્યાંથી મળે ભાઈ? બધે જે એરિયામાં ઘઉં થતા હતા ને બધા સંતોએ મહેનત કરી. તો પછી આપણે ઇન્દોર બાજુ જે એમપીમાં બહુ સારા ઘઉં થાય ત્યાંથી આપણને મળ્યા, હિંમતનગર આજુબાજુથી આપણે ઘઉં મળ્યા. આવી રીતના ગોળ, સાંગલીની અંદર ગોળ થાય મહારાષ્ટ્રમાં, ગોળનું મોટામાં મોટું પીઠું સાંગલીમાં ઇન્ડિયામાં. તો આપણે બધા સંતો ત્યાં ગયા અને બધાને દુકાને ફરીને 60 ટન ગોળ ભેગો કર્યો. આ બધું કેવું છે, સમય તો હજી 8 મહિના પછી છે, પણ જો તમે સિઝનમાં ભેગું ના કરો તો આપણે પછી કેટલું મોંઘું પડે. અને મનસાઈ મહારાજે એક આશીર્વાદ આપ્યા હતા બધા સંતોને કે બધાએ મહેનત કરવાની છે, ઝીરો બજેટમાં કરવાનું છે. હવે ઝીરો બજેટ એટલે સમજ્યા ને શું? કે સેવામાં લાવવાનું. સેવામાં લાવવું એટલે શું? કોઈની પાસે જાઓ, શતાબ્દીની વાત કરો, એને મહિમા સમજાવો તો કોક આપે ને. ઘરે બેઠા કોણ આપી જાય કે બાપાની શતાબ્દી છે તમે વાપરો, એવું કોઈ નીકળે? એ તો આપણે જવું જ પડે. પણ ખૂબ જ સંતોને, આખા સંપ્રદાયમાં બધા જ સંતોએ રસોડા માટે મહેનત કરી અને જે વિસ્તાર, જે પ્રાંતમાં થતું હતું ને એ પ્રાંતમાંથી લોકોએ સેવા આપી. અમને દપુ સ્વામી ભાદરાથી એક પ્રસંગ કીધો હતો. એને તો ખૂબ ચણાની સેવા કરી. પછી એને ત્યાં મગફળી આવી તો મગફળીનું તેલ કાઢીને અમને મોકલ્યું. એ કે અમારા ભાદરા ગામમાં એક વાઘરી પરિવાર, જે દેવી પૂજક કહીએ ને આપણે, દેવી પૂજક હતા, બહુ ગરીબ બિચારો, હાવ ગરીબ માણસ. એને ખબર પડી કે પ્રમુખ સ્વામીના શતાબ્દી મહોત્સવમાં આખા ગામમાંથી કોઈ ચણા આપે છે, કોઈ ઘઉં આપે છે, કોઈ મગફળી આપે છે, જેના ખેતરમાં જે પાક્યું એ આપ્યું છે. એ કે મારા ખેતરમાં તો કાંઈ થયું નથી, મારી પાસે ખેતર નથી, કાંઈ નથી, પણ મજૂરી કરીને એને ચણા ભેગા કર્યા હતા. એના ઘરમાં 5 કિલો ચણા હતા. તો 5 કિલો ચણાની કોથળી લઈને ભાદરા મંદિરમાં આપવા આવ્યા કે સ્વામી મારી આ સેવા પ્રમુખ સ્વામીની શતાબ્દી છે તો અમારી સેવા કરજો. હવે 5 કિલો ચણા આમ તમે શું ગણાય? 150 ટન ચણા ભેગા કર્યા હતા અમે. કેટલા? એની સામે 5 કિલો કાંઈ વાંધો નહીં, પણ એની જે સેવાની ભાવના જુઓ. એ નાનામાં નાનો એક દેવી પૂજક માણસ છે જે રોજ નથી આવતો મંદિરે કે નથી પૂજા કરતો, પણ પ્રમુખ સ્વામીનો સમય છે ને ખબર પડી ને એટલે તરત જ દાન આપી ગયો. નાનું મોટું ફૂલ લઈને, ફૂલની પાકડી. પણ કહેવાનું શું કે કેટલો મહિમા છે બધાને. અને જે વિસ્તારમાં સંતો ગયા છે ને કોઈને ખબર નથી. અમે જલગાંવ ગયા હતા, અને જલગાંવ આપણે મનસાઈ મહારાજનું જન્મસ્થાન, એની આજુબાજુના જે બધા ગામડા છે જબલપુરની આજુબાજુમાં, ત્યાં વટાણાનો બહુ મોટો પ્રદેશ છે. ત્યાં પણ સંતો ગયા ને કેટલા ટન વટાણા ભેગા થયા. હજી સંતો પહેલી વાર જતા, એને ભગવું કપડું પહેલી વાર જોયું. પણ બાપાનો એવો ચમત્કાર હતો અને મહનસાઈ મહારાજના એક આશીર્વાદ હતા કે ઝીરો બજેટમાં કરવું છે, તમે બધા માંગજો સેવા. તો જો આપણે શું કરવાનું, ભવિષ્યમાં સત્પુરુષના વિશ્વાસે જોડાવાનું જ હોય. બાકી પ્રેરણા ને વિચારો તો એ જ મુકતા હોય. આપણી કઈ તાકાત નથી જૈન કોકને સમજાવીએ ટર્ન મોઢે કોઈ આપે. અરે સંતો કે હરિભક્તો કોઈ પણ હોય, પણ કેવળ ને કેવળ બાપાએ જ આ બધું કર્યું હોય, બાપાએ જ એના મનમાં વિચાર મૂક્યો હોય ને, અને પૂર્વના પુણ્ય ઉદય થયા હોય તો આ સેવા કરી શકે. તો આવી રીતના આખી આ પૂર્વ તૈયારીથી બધું આપણે આ બધું કરતા હતા. અને ખૂબ જ આવી રીતના પૂર્વ તૈયારી પછી જે આપણી રસોઈ બનતી હતી ને, અને કેટલું બધું બનાવવાનું. રોજનો 10 ટન રોટલીનો લોટ વપરાય. 5 ટન રોટલી બનાવવાની, 5 ટન ભાખરી બનાવવાની. રોજ સવારમાં ઉઠો અને 3 વાગે રસોડું ચાલુ થાય રાતના.
અને 3 વાગે 12 વાગે બોઇલર ચાલુ થાય, ગરમ પાણી થાય, 3 વાગે પેલી ચા બને. કેટલા લીટર? 22,000 લીટર ચા બનતી એવરી ડે. 22,000 લીટર દૂધની ચા બનાવવાની અને એને બનાવ્યા પછી કેનમાં પેકિંગ કરવાની અને ભોજનશાળા સુધી સપ્લાય કરવાની. નાસ્તો બનાવતા હોય એવી રીતના જાત જાતના બધા નાસ્તા બનાવવાના અને એ રીતના નાસ્તા સપ્લાય કરવાનો. આ બધું 6 વાગે ને ત્યાં ભોજનશાળામાં પહોંચી જાય અને 7, 7:30 સુધીમાં આપણે ગયા હોય ગરમા ગરમ પીરસાતું હોય. એ આપણે વિચાર કરીએ ને કે આ કેટલા વાગે શરૂ કર્યું, કેટલું બન્યું, ત્યારે ખબર પડે. તો જો કેટલું મોટું કામ, અને આટલું બની ગયા પછી શરૂ થાય શું? સીધી રસોઈ બને ને એમાં 550 રસોયા હતા. 8,000 તો વોલન્ટિયર્સ હતા, પણ 550 રસોયા કેવા છે કે આપણે ત્યાં રસોયા કોઈ કેટરિંગ કોન્ટ્રાક્ટ નથી આપતા. ઘણી વાર કેવું હોય, મોટા સમય હોય તો કોઈક એક મોટો રસોયો પકડી લાવીએ અને બધાને કોન્ટ્રાક્ટ આપી દઈએ. તો કોઈક દાળ કરી જાય, કોઈક શાક કરી જાય, કોઈક મિષ્ટાન બનાવી જાય. બહાર તો ઉત્સવમાં આવું જ ચાલતું હોય તો જ ઉત્સવ થાય. પણ આપણે ત્યાં સંતો જાતે ઉભા રહીએ એક ડિપાર્ટમેન્ટમાં, અને આપણે ત્યાં જે રસોયા કામ કરે છે એની ત્રીજી પેઢી કામ કરે છે. આપણે ત્યાં 81 ના સમયમાં જે રસોયા મારા જે દાળ વઘારી હતી, મિક્સ શતાબ્દી વઘારતો હતો હજુ એ ઉભર થઈ ગઈ છે લાલજી મહારાજની, પણ વર્ષો જૂના રસોયા છે. આપણે કોઈ કોન્ટ્રાક્ટ બેઝ નથી. તો આ બધું કામ કરવું હોય તો લાઈન ગોઠવવી પડે, કયા ટાઈમે શું કરવું, અને એ ટાઈમે જો ન બને ને તો પછી જમવાના ટાઈમમાં વિલંબ થાય, પહોંચે નહીં ટાઈમે, અને એક મિનિટ ગણાય. તો રોજની આ ચા ઉકાળો બને ને પછી દાળ બને, 10 ટન દાળ, લગભગ 12,000 લીટર દાળ એવરી ડે બનાવવાની, 5 ટન ભાત કાઢવાનો રોજનો. અને શાક કેટલું થાય? 60,000 કિલો શાક થતું હતું રોજનું. 60 ટન શાક એવરી ડે બને. એટલે કાપવું કેટલું અઘરું છે, પણ કેટલા બધા મશીનો મૂક્યા હતા. બીજું કે શાકભાજી આપણે સેવામાં લાવવા માટે પહેલેથી જે પ્લાનિંગ કર્યું હતું ને, એ પ્લાનિંગ કેવું હતું કે ઘણા વિસ્તારોમાં શાકભાજી થાય. જેમ મેં કહ્યું એમ ડીસા, મોડાસા ને આ બાજુ દહેગામ બાજુ બટાકા થાય. એવી રીતના વડોદરાના આજુબાજુ ગામડાઓમાં શાકભાજીનું પ્રમાણ બહુ વધારે. લોકો ત્યાં શાકભાજીની ખેતી બહુ કરે. અને વડોદરા મંડળે નક્કી કર્યું હતું કે સમયમાં જેટલું કાંઈ શાક વપરાય ને એટલું અમે બધું સપ્લાય કરી દઈશું. કે પછી લોકોના સંતોએ મહેનત કરી કે આપણે ખેડૂતોને કેવી રીતના પ્રેરણા આપીએ શરૂઆતમાં, તો એ પ્રમાણે ખેતી કરે. આપણે તો ઉપજ થઈ ગઈ હોય, ટમેટા ઉગી ગયું હોય, માંગવા જઈએ એમ નહીં. જે વાવતો હોય ને, વાવણી કરે ની પહેલા કહેવાનું કે તમારા ખેતરમાં તમે ટામેટા આના માટે વાવો, શતાબ્દી મહોત્સવ માટે, તો અમારે તમને 5 ટન ટામેટા આપવાના, 2 ટન ભીંડો આપવાનો, આ આપવાનો. એવી રીતના બધું નક્કી થયું, લિસ્ટ થયું આખું. પૂર્વ પ્લાનિંગ જોવો તમે કે બધા જ વિસ્તારમાં ફરી આ વડોદરાના બધા ગામડાઓમાં ફરી અને સંતોએ પ્લાનિંગ કર્યું કે કેવી રીતના કેટલું ટન કયા તારીખે આવશે. હવે જે શાકભાજી આવે ને એ પ્રમાણે મેનુ પ્લાનિંગ કરવું પડે. હવે મેનુ લઈ કોઈ ભીંડો ના આવ્યા, રીંગણા, તો શું થાય? રોજ રીંગણા પાછું ભીંડું નહીં. એટલે પાછું એ બધું પ્લાનિંગ વ્યવસ્થિત ગોઠવવું પડે કે ભાઈ આજે કયા તારીખે કયું શાક મંગાવ્યું છે તો કયું શાક બનાવવાનું, અને કેમ વેરાયટી બનાવી શકીએ, કેવી રીતના આપણે ચેન્જ લાવી શકીએ. તો બધું જ છે ને, બધું બહુ ડિટેલિંગ પ્લાનિંગ માંગે. તો આપણે 0 બજેટ કરવા માટે આવી શાકભાજીની પણ બહુ પૂર્વ તૈયારી કરી હતી અને બહુ સરસ રીતે આખું બધું મેનેજ કર્યું હતું. તો રોજનું 60 ટન શાક વપરાય. મિષ્ટાન બનાવતા હતા, હમણાં પૂરણપોળી જોઈ બહુ સારી લાગે, પણ 1.5 લાખ પૂરણપોળી બને. જ્યારે એકવાર જમાડવા હોય ને ત્યારે 1.5 લાખ પૂરણપોળી બને. કેટલી? 1.5 લાખ. અને 1.5 લાખ પૂરણપોળી બનાવવી એટલે બહુ અઘરું છે. મશીનો પાછા પડી જાય, પણ બહેનો પણ ઘણા બધા સેવા આપતા હતા. હજારો બહેનોના સેવાથી આ બધું સહકાર થતું અને આપણી થાળીમાં પીરસાતું. તો આવી રીતના સારી વાનગીઓ રોજ, હમણાં કહ્યું વિશેષ વાનગી હોય, દાબેલી હોય, કોક દાડો દહીંવડા હોય, કોક દાડો આપણે ઇડલી સંભાર જમતા હતા, કોક દાડો ચાટ આઈટમ જમતા હતા, સમોસા જમતા હતા. આ બધી જ આઈટમ બનાવી હોય તો એ 1.5 લાખ પીસ જોઈએ. કોઈ દિવસ તમે આમ વિચાર આવે ને કે આ સારું જમાડું છે, મહિનો છે, ચાલો આપણે સમોસા સ્પ્રિંગ રોલ જમાડીએ, તો સ્પ્રિંગ રોલ કેટલા વાળવાના? 1.5 લાખ પીસ. બનાવવા તો પહેલા છે, પણ પછી વળી જાય, કારણ કે એક ને આમ તમારે ટચ કરીને બનાવવું પડે. મોહનથાળ હોય ને તો મશીનમાં શેકાઈને ચોકિંગ ખરી જાય એટલે એને બહુ વાંધો ન આવે, પણ એક આઈટમ જ્યારે બનાવવા બેસો ને એનું બહુ ટાઈમ જાય અને બહુ શ્રદ્ધાથી બનાવવું પડે. તો આટલું પણ મેનુ વિશેષ બનાવવા પાછળ જેટલું કંઈ પ્લાનિંગ કર્યું હોય ને એટલું પાછળ બધું આપણે ધ્યાન આપવું પડે કે જેના કારણે આ બધું સારી રીતે બને, પીરસાય ને બધું જાય. ઘણી બધી આપણે નાસ્તાની આઈટમો પણ આપતા હતા. એમાં 1400 ટન બધું નમકીન વાપર્યું હતું. 1,40,000 કિલો 14 ટન ફરસાણ નમકીન છે ને બધાએ સેવા કરી હતી. અમે બાલાજી વેફરમાં ગયા હતા, ગોપાલ નમકીન, આ બધાને અમે જ્યારે મળ્યા અને બધાની ફેક્ટરીમાં વાત કરી કે શતાબ્દી મહોત્સવ છે તો તમે થોડું સપ્લાય આપો, આ સેવા આપો નમકીનમાં. કહી કે સ્વામી તમે માંગો લઈ જાઓ. 50 ટન સેવા આપે એટલે હવે 50,000 કિલો ચવાણું કાઢી આપવું એટલે તો બીજા બિંદાસ કીધું. હવે એવા કોઈ બહુ સત્સંગી નથી કોઈ,
આ એટો પેપર વાળા છે, આપણે સમયમાં ઘણું બધું ચાખ્યું છે, પ્રેમવતીમાં બધું વેચતા હતા બી ખરા આપણે. તો આ બધા ટેસ્ટ કરી આપણે એની પાછળ જે આ બધા સેવાઓ કરી છે ને, ગજબ સેવા કરી. આપણી થાળીમાં ચવાણું ગાંઠિયા પડી ગયા, પણ ગાંઠિયા ક્યાંથી આવ્યા, કોને બનાવ્યા, કેવી રીતના આવ્યા છે, એ વાત સાંભળીએ ત્યારે આપણને ખબર પડે. નાગપુરની અંદર હલ્દીરામ બહુ મોટી કંપની છે, ઇન્ટરનેશનલ નામ છે એનું. હલ્દીરામનું એક્સપોર્ટ પણ એટલું મોટું કરે છે. તો હલ્દીરામ કંપનીમાં અમારા મુનિદર્શન સ્વામી, પરમ વિનય સ્વામી ભંડારી, એ લોકો ગયા કંપનીમાં વાત કરી કે આવી રીતના સેવાનો સહકાર આપો આપણને. અમારે ત્યાં શતાબ્દી મહોત્સવ છે, પ્રમુખ સ્વામી મહારાજને તો એમના દર્શન કરેલા, નામ સાંભળેલું હોય, તો બહુ ભાવિક માણસ, એટલે એમને એમ કીધું કે સ્વામી તમારે જોઈ કહેજો. તો આપણે શરૂઆતમાં સ્વયંસેવકો જે સેવા આપતા હતા ને, તો એને 4 વાગે નાસ્તો આપતા હતા. તો એમને અમને સમયો શરૂ થયો પહેલા 3 લાખ પેકેટ આપ્યા. 3 લાખ પેકેટ સપ્લાય કરવા, એટલે સમય આપેલા. હજી સમયની વાત સાંભળી તો બધાય આપે, આ પૂર્વ તૈયારીમાં. અને પછી અમે એને એકવાર મળવા ગયા. હવે એની ઓફિસમાં અમે બેઠા, રસોડાના નકશા બતાવ્યા. કારણ કે એ છે ને 80 એકરની અંદર બાંધકામ કરવામાં, આખી મોટી ફેક્ટરીના, એની 8 ફેક્ટરીઓ છે નાગપુરમાં. અને એક રસગુલ્લા તો રોજના 1 લાખ રસગુલ્લા જ બનાવે, અમે નજરે જોઈને આવ્યા. ગુલાબજાંબુ તો રોજના 1 લાખ ગુલાબજાંબુ જ બને. રસમલાઈ એટલી, બધું નમકીન એટલું, બીજી ભીની આઈટમ એટલી, બધું જાયન્ટ મોટું પ્રોડક્શન. આપણું તો બહુ નાનું કામ કહેવાય. અમે એને છે ને એના માલિકના ટેબલ ઉપર બેઠા અને બધી વાત કરી. તો એ તો અમારી આમ જોઈ ગયા પહેલા. તો એને એમ લાગ્યું કે આ લોકો શું બોલે છે, ખબર છે ને આંકડા કયા બોલીએ ટનમાં, કે આટલું બનાવશું અમે એમ. તો એ વિચાર કરતા હતા. પછી નકશા બતાવ્યા ને એટલા બધા રાજી થયા ને, ડિટેલ પ્લાનિંગ જોઈએ ને, કે આટલું સરસ તમે પ્લાનિંગ કરો છો, એક કામ કરો, અમને આ નકશાની કોપી આપો. અને પછી મેનુ બધું બતાવ્યું. અમે પૂર્વ તૈયારી મેનાની લખેલી હતી, તો મેનુ બતાવ્યું કે કઈ તારીખે કેટલા વાગે શું જમાડીશું. પછી બીજું કાર્ય આયોજન હોય, કઈ તારીખે કેટલા વાગે શું જમાડવાનું, કોણ બનાવશે, અને શેમાં ભરીશું, ક્યાં સપ્લાય થશે, બધું પ્લાનિંગ હોય. તો એ કે સ્વામી હું 80 એકરમાં ફેક્ટરી બાંધું છું, પણ મેં આવું પ્લાનિંગ નથી વિચાર્યું કે જે તમે આટલું સમયનું મોટું પ્લાનિંગ વિચાર્યું. પૂરના કિંગ કહેવાય આ બધા. અને એ તો આમ વિચારે ને તો બધું કરી શકે. એની પાસે એવા ટેલેન્ટેડ માણસ હોય, મેન પાવર હોય, પૈસાનો પાવર હોય, બધું જ હોય. પણ આ બધા લોકો વિચારતા થઈ ગયા કે આટલો મોટો સમયો પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ થવાનો છે, એ કે સ્વામી તમારે જે જોઈએ કહેજો. અને એને ટોન મોઢે દાન આપ્યું છે. હવે આ કોઈ દિવસ આવ્યા નથી સંપ્રદાયના સમયમાં, કે કોઈ દિવસ જોયું નથી. તો આ એક કેવળ ને કેવળ મોહન સાંઈ મહારાજ ને પ્રમુખ સાંઈ મહારાજનો ચમત્કાર જ કહેવાય. જો બાપા પ્રેરણા ન કરે તો કોઈની છાતી નથી કે આપી શકે. તમે કોઈને નામ પૂછો ને તે ઓફિસમાં જાઓ તો કોઈ આપે નહીં. એ બધા એમ જ કે સ્વામી તમે એમની પાસેથી લાવ્યા. કારણ કે હવે એની આખી એક પ્રોફેશનલ ફેક્ટરી છે. દાન કરવા બેસે એના સંપ્રદાયમાં કરતા જ હોય બધા. તો આ એક સંપ્રદાયની અંદર જોડાયા નથી, સંપ્રદાયને જાણતા નથી, છતાં પણ આપવું ને એ કેવળ બાપાની દયા. તો આવી રીતના આખા સમયની અંદર કેટલા મોટા મોટા માણસો આવ્યા. આપણે ત્યાં જે જોવા આવ્યા ને, ફૂડ ઇન્ડસ્ટ્રીઝના કિંગ કહેવાય. મેં હલ્દીરામની વાત કરી ને, એમ સંકલ્પના માલિક હતા કૈલાસ ગોયંકા. તાજ વિવંતા છે ને અહીંયા જે એનો જે માલિક છે ને કૈલાસ ગોયંકા, સંકલ્પ ચેન છે. હવે સંકલ્પ ચેનની અંદર છે ને એના માલિક તો કેટલી ને 200 થી વધારે રેસ્ટોરન્ટ છે. અને એની પણ સેન્ટ્રલ કિચન ફેક્ટરી મહેસાણા પાસે છે. તો એક દિવસ જોવા માટે આવ્યા. તો અમે કીધું, અમે જોવા આવ્યા ની પહેલા હું એની ઓફિસમાં ગયો હતો. મેં કીધું અમને થોડી ઇડલી સંભારને અમને સ્પેશિયલ કેસમાં તમે બનાવી આપો ને. તો કે બોલો સ્વામી કેટલી જોઈએ. મેં કીધું તમારું રૂટીન બને એ નહીં, અમારા નિયમ ધર્મ પ્રમાણે વ્યવસ્થિત રીતે અને ચોખ્ખાઈથી બનવાની. કે સ્વામી મારી પાસે અનટચ મશીન છે, તમે ચિંતા ના કરો, હું બધું ધોવડાવી ગળાવી નવા મસાલાથી બધું નિયમ પ્રમાણે બનાવડાવી આપી. તો એમને અમને 3 લાખ ઇડલી 2 ટન ચટણી આપી. 3 લાખ ઇડલી બનાવી. તો પછી એ જોવા જ્યારે આવ્યા રસોડું, ત્યારે અમે એને બતાવ્યું કે જો આ ખમણ સિસ્ટમ છે ને, બોઇલરની થર્મિક સિસ્ટમથી અમે ખમણ કબાટ કેબિનેટ મૂક્યા હતા ને, એમાં એક સાથે 10 ટન ખમણ બને 1 કલાકમાં. 10,000 કિલો ખમણ બનાવો તો 1 કલાક થાય. એ ટેકનોલોજી જોઈને ઊભા જ રહી ગયા. આઘાત ન કરશે કે સ્વામી શું ગોઠવ્યું છે યાર. પણ અમે તો આ તમે હજી ખમણ વિભાગ જોયો, દાળમાં આવો પછી દાળ જોવા આવ્યા. કીધું જો આમાં રોજ સવારમાં 22,000 લીટર ચા ઉકાળો બને, અને એના પછી 10,000 12,000 લીટર ચા બને. કારણ કે એને ખબર છે કે સંભારની દાળ બાફી હોય ને તો કેટલી વાર લાગે. આપણે કઈ આમ ટામેટા સુધારી દાળ ન બફાઈ જાય. તો એને જોયું કે ખરેખર અદભુત છે. પછી તો બધા મશીનો જોયા, મગજ શેકાતા જે મશીન હોય એ આપણે 25 મશીનો બધા લાઈનમાં ગોઠવ્યા હતા ને, તો જોઈને છક થઈ ગયા. પછી છેલ્લે બધું આખું રસોડું જોઈને કે સ્વામી ખરેખર અમે તો અમારા જાતને બહુ મોટા માનતા હતા, પણ આ જોઈને એવું લાગે છે ને કે સારું અદભુત કામ કર્યું. અને તમે મહિના માટે આટલું બધું ગોઠવ્યું છે. 1 મહિના માટે કોણ આટલું બધું કરે? એટલા રાજી થઈ ગયા ને
કે આમ એ કે હવે તમારે બીજી કઈ સેવા જોતી હોય કહેજો, હવે હજી ફરી ઇડલી જમાડી તો મારા તરફથી પૂછી આપીએ. તો જો આખું એક એને બાપાએ જ પ્રેરણા કરી, કોઈ દિવસ આપે નહીં કોઈ, અને છતાં બી આવા માણસો અહીંયા મોટા મોટા આવે ને એ લેવલના માણસો જ્યારે આપણા રસોડાની ડિઝાઇન જોવે, રસોડાનો પ્લાન જોવે અને આપણું આયોજન જોવે ને, કાર્ય આયોજન કે કયો મહારાજ, કયો માણસ કયું કામ કરશે, કેટલા નંબર ઉપર કામ કરશે, એનું મેનુ ક્યાં હશે, એનું મેનુના રો મટીરિયલ ક્યાં પડ્યું હશે, બની શેમાં પેક થશે, કેવી રીતના પહોંચશે, આટલું બધું ડિટેલિંગ સાંભળે ને તો બિચારો આમ જોતો જ રહી જાય કે ખાલી સખત પ્લાનિંગ છે. એવી રીતના છે ને અત્યારે બધાને ખબર એવમોર છે કંપની બહુ મોટી આઈસ્ક્રીમની, અને હોકો ઇટલી, ઉબર એન્ડ હોલી અને 1944 ઘણા બધા દાંત કાઢે છે, એને બધાને ખબર હશે આપણે જઈએ હોય ત્યારે કરે. એટલે 1944 હમણાં જે રેસ્ટોરન્ટ ચાલુ કરીને અંકિતભાઈ ચોંડા, પ્રદીપભાઈ ચોંડા, તો ચોના સાહેબ આવ્યા. પ્રદીપભાઈ ચોના છે ને એ ફૂડના કિંગ કહેવાય, કારણ કે એમને જે રેસ્ટોરન્ટ ચેનમાં બદલાવ લાયા છે, એને જે રેસ્ટોરન્ટ ચેનની અંદર કામ કર્યું છે ને અદ્ભુત કર્યું છે, અને બહુ નોલેજેબલ માણસ. તો એને મેં ફોન કર્યો, મને કે હું તો કતારમાં ફૂટબોલની ટીમ જોઉં છું, મેચ જોઉં છું, પણ આવું તો આવું હોય સમય નક્કી નહીં. પછી મેં કીધું સાહેબ એકવાર આવો, તમે જોવો ખરેખર બહુ. અને પછી એના માણસોએ જ્યારે એને વાત કરી કે બહુ મોટો સમયો છે, લાખો માણસોને એક ટાઈમમાં જમાડે છે, પછી જોવા માટે આવ્યા. અને એ તો કે હું અડધો કલાક આવું છું સ્વામી, અને પછી તરત નીકળી જઈશ, મારે ટાઈમ નથી. તો એની ટીમ સાથે આવ્યા અને અમે પહેલાં તો એકવાર એન્ટ્રી લીધી તો જોઈને બહુ રાજી રહી ગઈ કે શું પ્લાનિંગ છે. પણ ખરેખર નગરની એક દિવ્યતા એવી હતી ને, આપણે ત્યાં જે કોઈ માણસ પગ મૂકીને અંદર જાય ને, ભલે એ 15 મિનિટ માટે આવ્યો હોય કે ખાલી આટો મારવા આવ્યો હોય કે કોઈના કહેવાથી આવ્યા હોય, પણ એને આમ અંતરમાં શેડો પડી જાય, શાંતિ થઈ જાય કે સારું કાંઈક વાઇબ્રેશન જુદા છે આ જમીન ઉપર. ખરેખર બાપાનો ચમત્કાર જ હતો એવો. તો પછી એ ચોના સાહેબને તો હવે ટાઈમ હતો નહીં, અડધો કલાકમાં હું બતાવું, અમે મૂંઝાયા કારણ અડધો કલાકમાં હું બતાવું. પછી કીધું એક કામ કરો, સંપર્મિત કરી શો બતાવો. પણ એના વેઇટિંગમાં જ અડધો કલાક તો થઈ ગયો એને. પછી કે હાલો હું નીકળું, કે મેં કીધું સાહેબ નીકળ્યા નહીં, તમે જમવા તો આવો, કારણ કે એને ફૂડ લાઈનની વાત કરો ને તો બહુ ગમે, એટલે અમે જમવા લઈ ગયા. અને એને આપણે ત્યાં પીઆરમાં જમવા નહોતું, ત્યાં જમ્યા તો રસોઈ જમીન બહુ રાજી જાય કે બહુ સાત્વિક અને શુદ્ધ રસોઈ છે. કારણ કે બધાને આશ્ચર્ય શું હોય, ડુંગળી લસણ વગરનું આવું સારું બને ને એ આશ્ચર્ય હોય એ બધાને. પછી મેં કીધું એક કામ કરો, તમે ભલે અડધો પોણો કલાકનો ટાઈમ લઈને આવ્યા છો ને, પણ અમારી સાથે એકવાર રસોડું જોવા આવો. તો કે સ્વામી બહુ ટાઈમ છે, મેં ભલે જાય પણ તમારે રસોડું તો જોવું જ પડશે. પછી હું રસોડે લઈ ગયા અને રસોડું જોયું ને આભા થઈ ગયા. આમ પેલા પ્લાન નતો મોટો આવો ફ્લેક્સમાં જોયો, આટલા એકરમાં વિશાળ રસોડું. પછી જેમ જેમ જોતા ગયા ને મેં એટલું બધું આશ્ચર્ય થઈ ગયું, કારણ કે એ માણસને ખબર પડે છે કે એક બેચ કેટલા પ્રોડક્શન લેવાય, કેટલા માણસો જોઈએ, કેવી રીતના બને, કેમ બનાવવું, અને આખું આ મહિના માટે ઊભું કરેલું જોઈને તો બધાને વિશેષ આશ્ચર્ય થાય. બધું ફરી ફરીને આવ્યા. પછી અમે એને સીધું સામાનનો કોઠાર જોયો, પેલેટમાં બધું લાઈનમાં ગોઠવેલું હોય. આપણે ત્યાં મોટી મોટી જાયન્ટ ઘંટીઓ મૂકી દીધી, 1 કલાકની અંદર 5 ટન દળનું દળે ને એવી મોટી ઘંટી લાવ્યા હતા આપણે. એવી 3 ઘંટી મૂકી હતી કે જેની અંદર ખાંડ દળતા હતા, મસાલા આપણે દળતા હતા, બધું જ કરતા હતા. તો એ જોઈને બહુ રાજી થયા કે બધું જ તમે ઇન હાઉસ કરો છો. અને શાકભાજી જોયું કે 60 ટન શાક આપણે ને તો એ પેલા વિચાર જ કરે તમે કાપો છો કેવી રીતના બતાવો. અને એ સ્પેશિયલ આટલું મેં કહ્યું 60 ટન શાક બનાવી રીતે જોવા ગયા ક્યાં કાપે છે, કેવી રીતના કાપે છે, મશીનો કયા વાપરો છો, બધું જોયું. પછી છેલ્લે અમે એનું ઇન્ટરવ્યુ લીધું, મેં 2 શબ્દો બોલો તમે રસોડા વિશે. પ્રદીપ ચોના સાહેબ કે સ્વામીજી હું મારી જાતને ફૂડ લાઈનમાં બહુ મોટો કિંગ સમજતો હતો, પણ આજ મને ખબર પડી કે હું તમારી સામે તો ઝીરો જ છું. કે પ્રભુ સ્વામીના સંતોએ જે કામ કર્યું છે અને આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે ગોઠવ્યું છે, આ લેવલનું કામ લો છો, અને કામ ટાઈમ ટુ ટાઈમ બેચ વાઇઝ કામ, અને એ પ્રમાણે તમે લાખ માણસને એક ટાઈમમાં જમાડવો. અને પ્રેમવતીમાં 20 રૂપિયામાં ખીચડી, 20 રૂપિયામાં પાઉંભાજી લાખો માણસ જમતા હોય, એને નજરે જોયું, કોઈને માન્યામાં જ ન આવે. એમાં 20 રૂપિયાના ભાવ તો એને મનમાં એટલા ખુશી કે ને એ કે સ્વામી તમને કેમનું પોસાય, 10 વાર પૂછ્યું હશે. મેં કીધું અમને પોસાતું જ નથી, ડિસ્પોઝેબલ ડિશે જ પોસાતી, પણ અમે તો આ બાપાને રાજી કરવા અને એક આ પ્રસાદ રૂપે જ જમાડીએ છીએ. તો જો આવા મોટા મોટા ધુરંધરો, વાડીલાલના માલિક છે આઈસ્ક્રીમના, એ દેવાંશુભાઈ એવા, એ પણ રસોડું જોઈને એટલા ખુશ થઈ ગયા ને કે સ્વામી મારા ધર્મપત્નીને મોકલું, કારણ કે મારી જોડે ફૂડ લાઈનમાં છે. એમના પત્ની બીજે દિવસે આવ્યા તો મહિલાઓ બધે એટલા સેવા કરતા હતા બેસીને, હજારો બહેનો બધી સેવા કરે. તો એ પણ બેસી ગયા રોટલીઓ કરવાનું બધા. પછી એને પ્રેરણા થઈ મારે બધાને આઈસ્ક્રીમ ખવડાવો, તો 30,000 બહેનોને આઈસ્ક્રીમ ખવડાવ્યો એને. એટલે ભાઈઓ શું વાત કરે, ભાઈઓ નહીં ખવડાવે. પણ ટૂંકમાં આ બધા આવે, તિરુપતિ તેલનું નામ સાંભળ્યું છે બધાએ, એના માલિક તો એકદમ ગુણભાવી હાવ. માન અમે કહ્યું ત્યારે છેલ્લા દિવસે આવ્યા ને તેના ફેમિલી સાથે જ આવ્યા હતા. તો બહેનો બધા રોટલી કરતા હતા, અને એ બાજુ એ વિભાગમાં આપણા સ્વયંસેવક લઈ ગયા, પુરુષ સ્વયંસેવક. તો એમને કીધું કે જો આવી રીતના રોજ બહેનો અલગ અલગ સ્ટફ પરોઠા બનાવે, સમોસા બનાવે કે પરાઠા બનાવે, એ બધું કરતા હતા.
તો એ બધી વસ્તુઓ જે કરતા હતા ને એમાં એ બધા જોયું તો એ બેસી ગયા એના વાઈફાઈ તો 2 કલાક સુધી હલ્યા નહીં, એને તો અડધો કલાક જોઈને જવું હતું. પણ જો આવા મોટા મોટા માણસો આવે, એ લોકો સેવા કરતા આપને જોવે ને ત્યારે આપણો મહિમા એને સમજાય કે આ બધા આવી સેવા કરે છે. આપણે રોટલી કરતા હોય ને આપનો મહિમા ન હોય, આપણે એમ થાય કે મારે મહિનાની સેવા મળી જાય તો હું રોટલી કરું છું. પણ બહાર તમે લોકો તો પગે લાગે. મેં કહ્યું ને આ બધા વોલન્ટિયર્સને દંડવત કરે ને એવા બધા ભાવો હતા બિચારા ઉપર, ઘોડા ઉપર. કોઈ પણ મોટા માણસને કોઈક 80,000 સ્વયંસેવક અને આટલા કલાક કામ કરે. તો જો આવું અદ્ભુત રસોડું બાપાની દયાથી થયું, અને મુખ્ય તો 1 મહિનો, અને રોજના લાખો માણસ જમ્યા, આટલું વેરાયટી મેન્યુ, અને બધું ટેકનોલોજી સાથે, ગણતરી હોય, પરફેક્શન હોય. એમાં તમે ફ્લો કંટ્રોલમાંથી એન્ટ્રી લો ને, ત્યાં સ્કેન થઈ જાઓ, તમને ખબર પડી જાય ભોજનશાળામાં કેટલી એન્ટ્રી લીધી. આપણે આંકડા બોલીએ કે બમ્પર આંકડા નથી કહેતા કે બહુ મોટું ટોળું છે, લગભગ લાખ માણસ લાગે છે, એવું નથી. આપણે ત્યાં તો સ્કેન થઈને ગણાય વ્યવસ્થિત રીતે આખું એક કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ ડેવલપ કરી હતી, તો બધી જ ખબર પડે કેટલા જમ્યા, કેટલું થયું. તો આવું સરસ રસોડું આખું આપણે જબરજસ્ત જોયું છે, માણ્યું છે, અને સ્વાદે માણ્યો છે. આપણે એક નાની વિડીયો જોઈએ રસોડાની, પછી આપણે પ્રેમવતીનો રિપોર્ટ આપીએ. રસોડા વિભાગના મેં કહ્યું ને 20 વિભાગ હતા. 20 વિભાગમાં એક પેટા વિભાગ હતો પ્રેમવતી. પ્રેમવતી આપણે નગરની અંદર એટલા માટે કરીએ કે જે કાંઈ માણસને જ્યારે પણ ખાવું હોય ત્યારે મળી શકે. અને આપણે બહારથી આવનાર માણસ એક્સ્ટ્રા ટાઈમ આવ્યો હોય, ફેમિલી સાથે આવ્યો હોય તો પણ બિચારા જમી શકે. જમવાની તો કોઈને ના જ નથી, પણ ઘણીવાર કેવું હોય, બપોર 3 વાગે તમારી ઈચ્છા થાય, સવારમાં 10 વાગે થાય, ત્યારે તો રસોડું ચાલતું ન હોય. એટલે પ્રેમવતીનું ખૂબ જ સરસ જીવનપૂર્વક આયોજન થયું હતું. એમાં ઘણા ટાઈમથી આપણે બધું સરસ કેટલી જગ્યા ફાળવવી, કેટલા પ્રેમવતી કરવા અને શું કરવું, ખૂબ મોટું પ્લાનિંગ કરેલું. પ્રેમવતી અમે પહેલા નક્કી 30 કરેલા, પછી 26 થયા, પછી 35 પ્રેમવતી ટોટલ થયા હતા. સમયાના ગ્રાઉન્ડ ઉપર આપણે 35 પ્રેમવતીની અંદર આ બધું સપ્લાય કરતા હતા અને વેચતા હતા. તો પ્રેમવતીનું મેનુ જ્યારે પ્લાનિંગ કરતા હતા ને ત્યારે અમે ઘણી બધી આઈટમ આમ બધું વિચારેલું, ઘણું બધું કરવાનું નક્કી કરેલું. એમાં આ બધું પ્લાનિંગ કરીને અમે પૂછીએ સંયોજન સમિતિ ને ઈશ્વરચરણ સ્વામીને જ્યારે બતાવ્યું ને ત્યારે અમે પાઉંભાજી 80 રૂપિયામાં આપવાના હતા, ખીચડી 60 રૂપિયામાં આપવાના હતા. કારણ કે આપણે જે ક્વોલિટીના ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરીએ, શાકભાજી વાપરીએ, જે ક્વોલિટીનું બને ને એ તો હવે હેમોરવાળો બનાવે તો એને એટલા રૂપિયા પડે ને આપણે એટલા જ રૂપિયા પડે. આપણે કંઈ સસ્તું ન પડી જાય. પણ આ બધી વસ્તુઓ વાપરવામાં આપણને પડે તો અમે 60 રૂપિયા ખીચડીના, 80 રૂપિયા પાઉંભાજીના ગણ્યા. બીજી બધી આઈટમના આવી રીતના ભાવ ગણીને અમે બધું લિસ્ટ બતાવ્યું કે અમે આવી રીતના પ્રેમવતીમાં સેલ આઉટ કરશું. તો જે ઈશ્વર સ્વામી કહે આ તો બાપાનો સમયો છે, હજારો માણસોએ આપણે દાન આપ્યું છે ને આપશે, આપણે બધાને છે ને છૂટથી ખવડાવવું છે. આ બધી જ આઈટમ આપણે 20 રૂપિયામાં આપો. તો 20 રૂપિયામાં સ્વામી કેવી રીતે આપણે પોસાય? સ્વામી કે બાબા બધું મળશે ને સારું કરશે. તો 20 રૂપિયાની અંદર આપણે બધું જમાડતા હતા. આપણે ખબર હશે અત્યારે બહારના ભાવ કેટલા છે. સારી પાઉંભાજી ખાવા જાવ તો 150 રૂપિયા, ઘણા આ પડે જો તો એટલે વાંધો નહીં. પણ ઘણી જગ્યાએ અમે તો બધું સાંભળતા હોય, પૂછતા હોય એટલે ખબર હોય. અમે પણ નથી ગયા તો તમને ખાલી ભાવ કહીએ છીએ બહારના કે શું ચાલે, એટલે કે આ સ્વામી બધી ખબર પડે છે. એટલે આવી રીતના બજારમાં આટલું બધું ભાવ ચાલે અને આપણે આટલા રૂપિયા ભાવમાં વેચી શકીએ. પણ સંતોની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આપણે બધું કામ ચાલુ કર્યું. તો આપણે પહેલા નક્કી કર્યું ચાલો સોફ્ટવેરમાં આવીએ, કારણ કે 30 પ્રેમવતી અને 3000 વોલન્ટિયર્સ પ્રેમવતીમાં હતા. એમાં એક નક્કી મોટું ડિસિઝન પહેલી વાર એવું આવ્યું કે આપણે પ્રેમવતી કાઉન્ટરમાં સપ્લાય માટે આપીએ ને તો બધી બહેનોને સેવા આપી, યુવતી મંડળને. તો પહેલી વાર સંસ્થામાં આપણે જે આ સમયની અંદર યુવતી મંડળે ખૂબ જ જોરદાર અને સરસ સેવા કરી, અદ્ભુત સેવા. કારણ કે એની સેવાની સામે તો એ બિચારાની જે મહેનત હતી બધાની હતી, પણ આમાં તો કન્ટિન્યુઅસલી હમણાં ભાસ્કરભાઈ રિપોર્ટ આપશે ડિટેલ. તો આટલી બધી જબરજસ્ત સેવા કરી, એ એક નવું આખું યુગ શરૂઆત થઈ કે ભાઈ પ્રેમવતીમાં બહેનો સેવા કરે. તો એ પ્રમાણે પણ પ્લાનિંગ થયું. પણ એ બિલિંગ કાઉન્ટર માટે અમે એક સોફ્ટવેર શોધતા હતા. 3-4 કંપની જોડે સોફ્ટવેરનું ટાઈપ કર્યું, બધું ડિટેલિંગ જાણ્યું કઈ કંપનીના સોફ્ટવેર વાપરવા. એમાંથી એક મળ્યા. પછી 150 કોમ્પ્યુટર જોઈએ સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે. તો હવે 150 PC મહિના માટે કોણ આપે? આ બધા મહિનાના પ્રશ્નો તો ઊભા જ હોય. એમાં જ આપણે બધું ભજન વધારે થાય. ઓટોમેટિક માળા મને ફરવા કે બાપા કંઈક દયા કરો ને કોઈક માણસો મોકલો. એટલે એવું પછી અહીંયા એક પાર્થભાઈ કરી છે બોપલમાં. એ બિચારાનું બહુ મોટું કોમ્પ્યુટરનું કામ છે. હું ઓળખતો તો જ આવ્યા. અમે એને વાત કરી કે ભાઈ અમારે 150 PC જોઈએ. અરે સ્વામી એમાં શું કહો, લઈ જાઓ જોઈએ એટલા. અને અમને 150 PC આપ્યા, એમને કોમ્પ્યુટર, લેપટોપ બધું જેટલું જોતું હતું એટલું 1 મહિના માટે વાપરવા આપી ફ્રી ઓફ ચાર્જ.
અને એ પીસીમાં અમે સોફ્ટવેર ડાઉનલોડ કર્યા અને આ બધું આખું શરૂઆત કરી પ્રેમવતીની. એ પેલા જે યુવતીઓ કેશ કાઉન્ટર ઉપર બેસવાના હતા ને એ લોકો બધાની મીટિંગ કરી ગયા. અમદાવાદની અંદર સારા એવા નિષ્ણાંત સોફ્ટવેર એન્જિનિયરોથી આપણે બધાને તાલીમ આપી કે ભાઈ તમે જ્યારે પ્રેમવતીની સેવામાં આવો છો ત્યારે તમારે શું કરવાનું છે. તો ખબર તો હોવી જોઈએ. પહેલે દાડે બે આપજો સીધું લાખ માણસ આવે તો શું થાય. હવે પ્રશ્ન તો શું છે કે થોડી તાલીમ હોય, ટ્રેનિંગ હોય, તો એ બધાને આપણે એવી રીતના તાલીમ આપી અને આ બધું માર્ગદર્શન આપ્યું કે આપણે શું કરવાની છે, કેવી સેવા કરવાની છે. એ બધો જ પ્રોસેસ પતી ગયો અને જ્યારે કંઈ સમયની શરૂઆત થઈ ત્યારે જે પ્રેમવતીનું અમે પ્લાનિંગ કર્યું હતું કે રોજના 60-70 હજાર માણસ સુધી આપણે બધું આપીએ, બધાને પીરસીએ અને બધા જમી કરીને આનંદ કરે. તો જ્યારે શરૂઆત થઈ, પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજા દિવસથી અમારા બધા જ આંકડા ફેલ. જેમાં અમે પ્લાનિંગ કર્યું હતું રોજની 10,000 ખીચડી કરવી ને એની જગ્યાએ સીધી લાખ. હવે ગમે તે કાઉન્ટર ઉપર તમે જાઓ તો લાઈનો જ દેખાય. અને કેશ કાઉન્ટરમાં બિલિંગ કાઉન્ટર અમે જે સોફ્ટવેર સિસ્ટમ ગોઠવી હતી એમાં 30 થી 40 સેકન્ડ થાય એક બિલિંગ પાડતા. એક વખત તમે પૈસા આપો, પેલા ટાઈપ કરીને તમને કૂપન આપે, કૂપન કરીને તમે આમ બહાર નીકળો ને તો 40 સેકન્ડ થાય. એ 40 સેકન્ડ પણ આમ વિલંબ લાગે ને, એ 40 સેકન્ડનો ટાઈમ પણ બહુ લાગતો હતો. એટલી બધી લાઈનો લાગે ને તો પછી નક્કી કર્યું કેશ એન્ડ કેરી, પૈસા લો વસ્તુ આપો. પણ 20 રૂપિયામાં ખીચડી આપવી એટલે અરે બધા રાજી થઈને હંમેશા ખીચડી ખાય છે. હવે ખીચડીનો એટલો બધો પ્રચાર થયો, એટલો બધો લોકો ખીચડી કરે ને, તો અમે ખીચડીનું જે રસોડામાં બનાવતા હતા ને તો અમારું રસોડું નાનું પડે. પ્રેમવતીમાં રસોડું જુદું કર્યું હતું સ્પેશિયલ નજીકમાંથી સપ્લાય થાય માટે, પણ એ રસોડામાં જ પહોંચી ના વળ્યા. પછી ખીચડી પાઉંભાજી મોટા રસોડામાં બનાવવા લઈ ગયા. હવે રોજની પાઉંભાજી અમે 10,000 પ્લેટ ગણી હતી ને 80,000 પાઉંભાજી એવરી ડે. હવે બેકરીમાં જેને અમે કામ આપ્યું હતું ને આપણે નિયમ પ્રમાણે બનાવીને પાઉં સપ્લાય કરે, તો એ માણસ રોજના 100 કટ્ટા મેંદાનું, એટલે 550 કટ્ટાનો એક કટ્ટો હોય એવા 100 કટ્ટા મેંદાનું જ કામ હતું એની પાસે. એટલી જ કેપેસિટી, એટલા જ કારીગરો, તો એ બહુ મોટું કહેવાય. હવે અમારે જોઈએ 2-2.5 લાખ પાઉં, રોજ 2.5 લાખ પાઉં જોઈએ. હવે 2.5 લાખ પાઉં બનાવવા એટલે કેટલું અઘરું. પફ ને બ્રેડ ને એ તો બધું જુદું હજી. તો એ કે સ્વામી અમને ખબર જ ન પડી કે અમે અમારી કંપનીમાં 3 ગણું કામ કરતા હતા રોજ. આ જે 100 કટ્ટાની જગ્યાએ 300 કટ્ટાનું પ્રોડક્શન કર્યું ને. અમારે ત્યાં નથી જગ્યા, અમારે ત્યાં નથી એવા માણસો, તો અમે 24 કલાક આ ફેક્ટરી ચાલુ રાખીને તો અમને આટલું પ્રોડક્શન કરતા હતા. હવે એ લોકોને આશ્ચર્ય થાય છે. સમય આ વખતે તો આમ બનાવીને આપ્યા જ રાખી. તો જો આટલું માસ વોલ્યુમમાં જેને કોઈ ગ્રાઉન્ડ ઉપર કામ કર્યું કે પાછળ રહીને કંપનીમાં કામ કર્યું, પણ બધાને એક જ અનુભવ છે કે આ પ્રમુખ સ્વામી મહારાજનો સમયો હતો ને, એટલે બધું જ કામ કેવી રીતના થયું કોઈને કઈ ખબર જ નથી પડતી. મેં ભાઈ અમારી હાલત એ છે, અમને આ કેમ પીરસાય છે, કેમ જમાડે છે, ખબર જ નથી પડતી. આ બધું અઠે ગોઠવાઈ ગયું એવું નથી, પણ બધું પ્લાનિંગ હતું, પણ બાપાની દયાથી બધું થયું છે. તો કહેવાનું શું છે કે મોટી કંપનીઓ વાળાને પણ આશ્ચર્ય થાય એવું કામ હતું. તો આટલી મોટી માસ વોલ્યુમમાં પાઉંભાજી જાય. અમે 10,000 સમોસા નક્કી કર્યા, 90,000 સમોસા, લાખ સમોસા બનાવો તો વેચાઈ જાય. તો આટલું બધું વેચાઈ જાય, થઈ જાય તો બધી તકલીફ ક્યાં પડે? રસોડા ઉપર. હવે પ્લાનિંગ તમે કર્યું હોય નાનું અને આવી જાય 10 ગણું મોટું કામ. પણ સ્વયંસેવકોને ધન્યવાદ છે કે અમારી જોડે જે ટીમ હતી, અમારી જોડે જે માણસો કારીગરો બધા હતા, એને ખૂબ જબરજસ્ત મહેનત કરી છે. ઘણી જગ્યાએ કેવું 2 શિફ્ટમાં સ્વયંસેવકો હતા બધા, 2 પાળીની અંદર સવાર બપોર સાંજ બદલાઈ જતા હોય. પણ અમુક પ્રેમવતીમાં તો અમારે એક જ સરખું એક જ પાળીમાં સવારના 6 વાગે 6:30 આવ્યો તો રાતના 11 વાગે 12 વાગે ઘરે જાય. આખો દિવસ કામ કરવાનું. અને આ ખીચડી બને પાછળ ત્યાંથી ખાલી સપ્લાય કરીએ તો એ અમારે 2,000 કારબા ખીચડી ભરાય, ખીચડી પાઉંભાજી. હવે 2,000 કારબામાં અમે પહેલા શરૂઆતમાં 500 લીધા, પછી થોડાક લીધા, એમ કરીને બધું ભેગું કરીએ આપણે. પણ એટલું બધું કામ આવ્યું, એટલું બધું પરિભક્તો આવે ને ખીચડી ને પાઉંભાજી. તમે આખા નગરમાં જ્યાં જુઓ ત્યાં ખીચડી ને પાઉંભાજી હોય. બગીચો દેખાય ને ખીચડી ને પાઉંભાજી દેખાય, બે વસ્તુ દેખાય. બપોરે એમ જાઓ તો આઈસ્ક્રીમ કે કોલ્ડ ડ્રિંક્સ. તો લોકો 1 લાખ લીટર પાણીની બોટલો પીવે. આપણા સ્ટોલ ઉપર આમ ઉભા રહેવાની જગ્યા નહીં. હવે 2,000 કારબા સપ્લાય કરવા એટલે અમારી બિચારા નિકોલના અને નારાયણનગરના બધા અમદાવાદના જ આપણા હરિભક્તો હતા. અને એ લોકો સપ્લાયમાં થાકી ગયા, લિટરલી થાકી ગયા. કારણ કે 2,000 કારબા 3 વાર ગાડીમાં ચડાવો ને ઉતારો. એકવાર બને ત્યારે ગાડીમાં ચડાવવાના, બીજી વાર અહીંયા રસોડા આવે, રજીસ્ટ્રેશન થાય, અહીંથી કમ્પ્લીટ બિલ બને, પરચી ફટે, પછી બીજી જગ્યાએ ઉતારવા જાય. તો આટલું બધું લોડિંગ અનલોડિંગ. પછી નક્કી કર્યું કે હવે શું કરવું ભાઈ, આ સ્વયંસેવકો તો બિચારા થાકી જાય. મજૂરો બોલાયા. મજૂરો 5 દિવસમાં ઘર ભેગા થઈ ગયા કે જે રોજ આપો એ આ કામ ન કરે, આના કરતા સ્લેબ ભરવું હારો. તો બિચારા થાકી ગયા. તો આપણા સ્વયંસેવકો પાછા ના પડે કે તમે ચિંતા ન કરો, અમે બેઠા છીએ, ભલે થાકીએ. પછી ફોરલિફ્ટ લાયા અને બધું કર્યું. પણ જેટલું કંઈ નક્કી કર્યું હોય ને એના કરતા જ્યારે 10 ગણું કામ આવે ને ત્યારે બધા પાણી બેસી જાય.
પણ સ્વયંસેવકોનો ધન્યવાદ છે અને જે બહેનો પીરસનારા એને કહું બની તો જાય છે એનું છે કે ટેકનોલોજી સાધનોથી બનાવવાનું છે, સપ્લાય કરવી કારબામાં કરવાના છે. ગાડીઓ ખૂટી તો ઋષિરાજ સાહેબ તરત અમને બધી વ્યવસ્થા કરી દીધી ટ્રાન્સપોર્ટમાંથી. અમારે 10 ગાડી પ્લાનિંગ હતું, 35 ટેમ્પા ભરતા હતા. 35 ટેમ્પાને પહોંચાડવા અમે એક કાર્બો ભરીને મૂકી હોય 10 કાર્બા કોઈ સ્ટોલમાં, હવે 10 કાર્બા ભરીને ખીચડી મૂક્યા હોય, બીજી વાર લેવા જાવ તો હોય જ નહીં, ખાલી જ થઈ ગઈ હોય. હવે લાવો જ થાય, ગમે એવા મશીન મૂકો ને તો પાછા પડી જાય. કારણ કે એટલા બધા હરિભક્તો આવ્યા અને બધા એક જ વસ્તુ નગરમાં પાઉંભાજી ખીચડી. પછી ધન્યવાદ તો એ બેનાવનો છે યુવતી મંડળને જે આમ ભરીને કરે ને, એકવાર લાખવાર આમ કરવું એટલે ખીચડીનો કાર્બો ભૂલતો હોય ત્યારથી આમ જ કરવાનું, ડોયો ભરીને માપવાનો બાઉલમાં અને આપ્યા રાખવાનું. બહુ અઘરું છે, હાથ તૂટી જાય આપણે તો. અને એ પાઉંભાજીને ખીચડી જે પીરસી બધાએ જબરજસ્ત, લોકો ખાવા પણ ન જાય, એ બધી ડિટેલ વાત કરશે ભાસ્કર. તો આટલું બધું એ લોકોએ મહેનત કરીને તો આજે લાખો માણસો તૃપ્ત થઈને ગયા. રોજના 4 થી 5 લાખ માણસ પ્રેમવતીમાંથી બધું પરચેસ કરતા હતા. 5 લાખ માણસ પ્રેમવતીમાં પરચેસ કરે, ખાઈ જાય, સંતોષ લઈને જાય. એવું નહીં કે સાલું કંટાળી જાય કે માથાકૂટ કરે. એક પણ એવો બનાવ બન્યો નથી, કારણ કે સ્વયંસેવકોએ શાંતિ રાખી. એટલે ઘણા લોકો કાઉન્ટરમાં 20-20 મિનિટ ઊભા હોય, કાઉન્ટર સુધી જાય તો ખીચડી પૂરી થઈ જાય, કારણ કે હવે હોય કેટલી, અને તો પાછી બીજી વાર આવે ન આવે, ટાઈમ લાગે તો સામેવાળો કોઈ સત્સંગી હોય નહીં, એ તો બિચારો તરત આમ જેમ તેમ બોલે. પણ બધા બહેનો હાથ જોડે અને કાં તો બોર્ડ ઊંચું ઊભું કરી રાખજે, થોડી વારમાં ખીચડી આવશે, પેલો બોલે જ નહીં. તો તમને બધાના અનુભવ જ છે ઘરે. એટલે આ લોકો બહારથી આવે ને એ પણ ઘણી મર્યાદા રાખી, ઘણા મોડી લાઈટ થઈ. તો આટલું બધું માસ વોલ્યુમની અંદર આવે પણ કોઈને કાંઈ પ્રશ્ન નહીં, બધા આનંદ કરીને ખાઈને દર્શન કરીને જાય. તો જો આવી રીતના બધી થાય, અમે છે ને શરૂઆતમાં પીઝાનું આયોજન કર્યું તો 1200 પીઝા થાય. તો અમે ગોવર્ધન ડેરીના માલિક છે પિતાંબરભાઈ પૂનામાં, એને 5000 ગાયો છે. અમે એને વાત કરી કે ભાઈ તમે થોડી ચીઝ બનાવી આપો અમને સ્પેશિયલ. તો અમને 4 ટન ચીઝ બનાવી. એમને એવું લાગ્યું 4 ટન ચીઝને કરશું હું, પણ જેવા પીઝા બનાવવાનું શરૂ કર્યું ને તો 5-10 દિવસમાં તો ચીઝ પૂરી થઈ ગઈ અને બીજી 20 ટન ચીઝના પીઝા બનાવ્યા. રોજના 15000 પીઝા બને, બે જ કાઉન્ટર ઉપર 15000 પીઝા વેચે. અમે પેલા સાઉથમાંથી મકાઈ શોધી લાયા કે 10 ટન મકાઈ. મેં પેલાને કહ્યું 10 ટન મકાઈ હું કરીશ, હું આ પછી વધશે તો આની કેટલી ધાણી ફોડવી, કેટલા ટ્રક ભરાય ધાણી ફોડો તો કે સ્વામી બાપાને દયા બધું વેચાય જશે. એને મને હિંમત આવી, સારું રાખ વાંધો નહીં. પછી જે મકાઈની પોપકોર્ન ફોડી તો રોજના 3 મશીન 24 કલાક ચાલે અને 24 કલાક ચાલીને અમે લગભગ મોટા કોથળા ભરતા હતા. બધા જોયા તો હશે, એ કોથળા 1 લાખ કોથળા ભરાયા અને 30 ટન મકાઈની ધાણી ફોડી. હવે 30 ટન મકાઈની ધાણી ગજબ કહેવાય, કારણ કે આટલી બધી ફોડી ન શકાય અને વેચી ન શકાય. પણ બાપાને દયાથી બધું પાર પડી ગયું. વાડીલાલ વાળા એમને છેલ્લે મેસેજ કર્યો કે સ્વામી કોંગ્રેચ્યુલેશન, આમ તેમ ફલાણું ઢીકણું લખીને પછી મેં છેલ્લે લખ્યું કે અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક. વાડીલાલ તો આજે ઘણી મોટી જૂની કંપની છે કે અમારે રેકોર્ડ બ્રેક કોઈ જો બિઝનેસ થયો હોય 1 મહિનામાં તો BAPS શતાબ્દી મહોત્સવ. બધી કંપની વાળા વાડીલાલ, વિમલ કે જે અમારે જે એટો ગોપાલ નમકીન બધા હતા ને એ બધા આવી ગયા. અરે એટલું તો ઠીક, પણ હવે ચાલો મેં હમણાં વાત કરી કે 1 લાખ ડીશ રોજની ખીચડી જાય, પાઉંભાજી જાય, તેનું ડિસ્પોઝેબલ ક્યાંથી લાવવું? ખીચડી તો બની જાય તપેલામાં અને ડિસ્પોઝેબલ રોજ ઉઠીને એક જ પ્રશ્ન હોય, હવારમાં 3 જણા ઊભા જોઈએ, સ્વામી કાલે ક્યાંથી લાવશો ડિસ્પોઝેબલ? કીધું બધા માણસ આપણે કાંઈક તો કરવું પડશે ને. પણ બાપાની દયાથી જો કેટલાને પ્રેરણા કરીને કેવા માણસો મળી જાય. અમને એક અહીંયા ઓઢવમાં લાકડાની ચમચી બનાવે છે ભરતભાઈ કરીને. અમે ફોન કર્યો, મેં કીધું ભરતભાઈ 5 લાખ ચમચી જોઈએ છે, હવે મને તો કદી મળ્યા નહીં. મને કે સ્વામી એક કામ કરો, એડવાન્સ પેમેન્ટ મોકલો. મેં ભાઈ એ તો અમારા રિવાજ ન હોય, પછી થાય. પછી મેં કીધું તમે આવો તો ખરા. પછી એને સમયનું સંસ્થાનું નામ બહાર પડ્યું, ધારીબાગીના હતા. મેં કીધું યોગી બાપાના પાડોશી થઈને તમે આવું કરો, તમે આવો હું મોકલું. પછી એને મોકલી તો ખરી ચમચી, તો 3 દિવસમાં પૂરી થઈ ગઈ. પેલા આશ્ચર્ય થઈ ગયું, કારણ એક તો પેમેન્ટ એડવાન્સનું આવ્યું, 5 લાખ પૂરી કરીને બીજી માંગે છે 10 લાખ. એટલે એ જોવા આવ્યા સ્પેશિયલ. પછી મને ફોન કર્યો, ક્યાં ગયો? મેં હું તો નગરમાં. તો મને કે સ્વામી હું નગર જોવા આવ્યો જ તો તમને મળું. આવીને જે આશ્ચર્ય પામ્યા ને કે સ્વામી શું નગર છે ને શું સમયો ને આમ તેમને. એ કે મારી ભૂલ થઈ ગઈ, હું તમારી જોડે એડવાન્સ પૈસા માંગતો હતો. મને કે હવે તમારે કાંઈ પણ જોઈએ ડિસ્પોઝેબલ તમારે મને કહેવાનું, ગમે ત્યારે ફોન કરો, અડધી રાતે તમને ગમે આથી હોતી આપી. પછી તો બીજે દિવસે એની જરૂર પડી. મેં કીધું જો રાજકોટની એક ફોમસ કંપની છે એની પાસેથી હું બાયોડિગ્રેડેબલ ડીશ લઉં છું. લોકોને જાણ થાય, તમને ખ્યાલ આવે ને આપણે આખા સમયમાં કંઈ પ્લાસ્ટિક વાપર્યું નથી. આપણે એન્વાયરમેન્ટ જાગૃતિ માટે, ઇકો ફ્રેન્ડલી માટે આપણે બધે શું આપણું બાયોડિગ્રેડેબલ ડીશ હતી, જે
ખીચડીના બાઉલ ભરાતા હતા, પાઉંભાજીની ડીશ હતી ને એ બાયોડિગ્રેડેબલ હતી. એ છે ને કેવું મટીરિયલ હોય કે તમે જમીનમાં નાખો ને તો 2 મહિનામાં ધૂળ ભેગું ધૂળ થઈ જાય. એટલે આપણે કેમ ધૂળ ભેગું ધૂળ એ વ્યાખ્યા સાચી પડે એમાં. એટલે એ વસ્તુ બધે ન બને, બધે મળે પણ નહીં. અને આટલી મોટી ક્વોન્ટિટીમાં તમને કહો ને કે બાયોડિગ્રેડેબલ લાખ બાઉલ જોઈએ છે તો કોઈ પાસે ના નીકળે. અને મશીન વાળો આપી ગયો કે સ્વામી મારા 24 કલાક મશીન 1 મહિનો તમારા માટે ચાલે છે ને, હવે મને બહારના વેપારીઓ મારવા લેશે કે તમને જો માલ આપું છું લોકોના ધંધા બંધ કરી દીધા મેં તો બી તમારો માલ પહોંચી નથી મળતો. પછી ભરતભાઈ કીધું અમે રવિવારે મારે 2 લાખ ડીશ જોઈએ, અર્જન્ટ તમે કરી આપો. તો એને બેંગ્લોરથી મને 4 લાખ ડીશ, દિલ્હીથી 2 લાખ, બિહારમાં એક કંપની જોડે પડી હતી 3 લાખ. આખા ઇન્ડિયામાં બધે શોધ્યો કે ક્યાંથી ડિસ્પોઝેબલ મળે. તો આવી રીતના બધું મટીરિયલ ભેગું કર્યું. નકર હવે અમે તો 15 વર્ષથી ઘણા ઓળખીએ છીએ પણ આ ભાઈ કોઈ કોન્ટેક્ટમાં જ નહોતા આવ્યા. આપ જો બાપાએ ન મોકલ્યા હોય તો શું દશા થાય? ખીચડી તો બની જાય પણ અમારે આપવી છે એમાં બહુ અઘરું પ્રશ્ન છે. ખરેખર અમને ટેન્શન હતું પણ બાપાએ ટેન્શન દૂર કરી દીધું. તો જો ક્યારે સમયાની અંદર અમે ખંતથી દિલથી ને સારી રીતે સેવા કરી છે તો ભગવાને ઓટોમેટિક બધું જ અનુકૂળ કરી દીધું. અને બધી રીતે એવા માણસો મોકલી દીધા, એવા જરૂરિયાતના કારીગરો મોકલી દીધા અને એ પ્રમાણે સરસ રીતે આખું આયોજન પ્રમાણે આપણે આ સમય ઉત્સવ ઉજવ્યો અને આ બધું સારું થયું. તો કહેવાનું શું કે જો સમસુરત ભાવ એકતાથી જે પ્રેમવતીમાં સ્વયંસેવકોએ કામ કર્યું છે ને, અમારા ગોષ્ઠી મંડળના આપણા અમદાવાદના યુવકોએ રોજ સવારના 7 વાગે હાજર થાય ને તો રાતના 12:30 1 વાગે એનો હિસાબ પતે નહીં ત્યાં સુધી કોઈ જાય નહીં. અને ઊભું રહેવાનું નહીં, એને તો વિચારવાનું, કામ કરવાનું, ના આવ્યું હોય તો દોડવાનું, સામાન લેવા આવવાનું, બધું જ કરવાનું. તો આખો મહિનો આટલા કલાક કામ કરે અને કોઈ દિવસ એવું નહીં કે આજે 1 કલાક એક જણ મોડો પડ્યો, એક જણને ત્યાં પ્રોબ્લેમ થયો, એની જાતે બધું સોલ્વ કરી દે અને કોઈ પ્રશ્ન જ ન થાય એવું મેનેજમેન્ટ કર્યું. તો જો આવી બધી ટીમને લીધે બધાએ સારામાં સારું કામ કર્યું. પણ આ લોકો રાતના 12 વાગે એને પૈસાના પરફેક્ટ હિસાબ કરી, એક એક નોટને ગણતરી કરી, બંડલ વાળીને હિસાબ કરે. કારણ કે આપણે તો વેચતા હતા ને, તો પછી એ ગમે તેમ કરીને તો બાપા રાજી થાય. તો આવી બધી સેવા કોઈ દિવસ જિંદગીમાં કોઈ કરી નથી. હાસ્ય શું છે કે યુવતી મંડળ સેવા કરતા હતા, કે જે સપ્લાય વાળા અમારા સેવા કરતા હતા, કે બીજા પ્રેમવતી સેવા કરતા હતા, એ કોઈ કંઈ કરી નતા આવ્યા. કોઈ ડિપાર્ટમેન્ટમાં આટલો મોટો એક્સપિરિયન્સ હોય નહીં, બધાનો ઉત્સાહ ક્યાં સુધી હોય? 2-5 દિવસ જ, 5 દિવસ થાય ને એટલે બેટરી માટે ઉતરવા આપીએ અને પાવર ચડાવવો જ પડે. ત્યાં બાપાના આશીર્વાદ આવ્યા હોય તો પછી આપણે પાવર આવી જાય. વચ્ચે એક વાત કરવા રહી ગઈ કે મહંત સાહેબ મહારાજે 2-3 દિવસ પછી અમને ફોન કર્યો કે કેવું ચાલે છે પ્રેમવતી? બાપા અમારી કેપેસિટી પૂરી થઈ ગઈ છે, હવે જે અમારા સ્વયંસેવકો થાકે છે, અમે જે ગણતરી કરી હતી ને એના કરતાં તો 10 ગણું કામ થાય છે. હવે અમારી કોઈ લિમિટ નથી. તમે જો નહીં ભણો ને, તમે આશીર્વાદ નહીં આપો ને તો આ બધું બહુ અઘરું લાગશે અને બહુ તકલીફ પડશે. હવે બાપા એટલા બળથી ને ઉત્સાહમાં બોલ્યા, બાપા કે જાઓ, બાપાના આશીર્વાદ છે, બધું સારું થશે, બધામાં હિંમત અને બળ થશે. અને એ ફોન આવ્યા પછી જે બધાએ કામ કર્યું છે ને, ખરેખર અમને અનુભવ આવ્યું કે જો મહંત સાહેબ મહારાજ આપણી સાથે ના હોય ને તો કોઈ દિવસ આ આટલું મોટું કામ થાય. મેં કહ્યું ને ફૂડ ઇન્ડસ્ટ્રીના મેં 3 જણના તમને દાખલા આપ્યા, આવા તો 15 જણા અમારી જોડે આવ્યા છે અને બધાને આશ્ચર્ય થયું. એટલે 200 ચેન ચલાવી રાત દાડો આમાં કીડા કહેવાય ફૂડ લાઈનના, એને આશ્ચર્ય થતા હોય તો અમારી જેવા ક્યાંથી ચલાવી શકે એટલું બધું? આ બધા સંતોની ટીમ, હરિભક્તોની ટીમ અને જે સ્વયંસેવકોએ સેવા કરી. રવિવારનો દિવસ આવે અને કેટલું માણસ, 4 લાખ માણસ, અને 4 લાખ માણસ હોય તો 10 લાખ માણસ પ્રેમવતીની વિઝિટ કરે. હવે એ પ્રેમવતીનું કંટ્રોલ કરવો અને એમાં શું કરે, આ યુવતી મંડળની 2 બેચમાં સેવા હતી. તો સવારની બેચ વાળા હોય ને એ સાંજે તરત સેવામાં લાગી જાય. એ લોકો રજા ન લે, કારણ કે બધાને ખબર છે કે આજે બહુ હરિભક્તો છે તો અમે પણ વધારાની સેવા આપીએ. તો જો આજ્ઞા કરી હોય ને તો બધાએ કરે. કોઈની રુચિ સમજીને ભળી જવું ને એ સાચો બાપાનો રાજીપો. બધામાં રાજીપો છે, પણ તમને સાચો આનંદ ક્યારે આવે કે એક્સ્ટ્રા ટાઈમમાં સેવા કરીએ, બીજાને મદદરૂપ થઈએ. તો જો આ બધાના ભાવમાં સમસુરત ભાવ હતો ને તો આ સમયો સફળ થયો. અમારી જેવા તો ખાલી તકલી આંગળી નથી અડાડી, પણ બધાના સાથ સહકારથી થાય. એટલે આવી રીતના બધા જે લોકોએ સમયાની સેવા કરી છે ને એના જે ગુણગાન ગવાય છે, તમે આડોશી પડોશી સાંભળજો, બધા એક જ વસ્તુ કે 20 રૂપિયામાં પાઉંભાજી, 20 રૂપિયામાં ખીચડી, માન્યમાં જ ના આવે. અમે હમણાં હું દુબઈ ગયો ને તો અમે એરપોર્ટ ઉપર ગયા. એરપોર્ટ ઉપર એક પોલીસે અમને જોયા, અમે ગેટમાં ચેકિંગમાં ગયા ને તો જુદા બોલાવીને અમને આ બાજુમાં ઉભા રાખ્યા. મેં કીધું સાહેબ કેમ અમને તમે સાઈડમાં લઈ ગયા, આટલા બધા માણસો ઉભા છે, આખું પ્લેન ભરાયેલા? એ કે સ્વામી હું શતાબ્દી મહોત્સવમાં આવ્યો હતો. એ કે એમ તમે ક્યાં રહો છો? કે નરોડામાં. મને કે હું 3 વખત શતાબ્દી મહોત્સવમાં આવ્યો. એક વખત આવ્યો એ ખાલી સમયમાં બધું જોવા માટે આવ્યો, બીજી વાર આવ્યો તો હું પાઉંભાજી ખીચડી ખાવા આવ્યો. કે 20 રૂપિયામાં પાઉંભાજી ખીચડી મળતી હતી ને એના માટે હું સ્પેશિયલ આવ્યો હતો, ફેમિલીને લઈને આવ્યો. તો
તો જો ઘણા મોટા મોટા માણસો કે નાના માણસો, આ તો બહુ નાનો ઓફિસર જેવો હતો, પણ બધાને એક જ વસ્તુ ગમી છે ને, યાદ છે. ઘણું બધું યાદ છે, પણ બહારના માણસને તમે કોઈ પણને પૂછજો, તમને મેગાથેન શતાબ્દીમાં આવ્યા હતા શું ગમ્યું, તો કે 20 રૂપિયા પાઉંભાજી, 20 રૂપિયા ખીચડી. એટલે જે બાપાએ અને પછી ઈશ્વર સ્વામીએ જે આપણને આ બધું પ્રેરણા આપી અને આ બધી સેવા થઈ. એમાં કુલ આપણે 2300 યુવતીઓ સેવાની અંદર આપણે જોડ્યા હતા. તો એ બધાના રોટેશન ગોઠવવામાં આવે અને 3-3, 4-4 દિવસ આવી અને પ્રેમવતીની અંદર પ્રેક્ટિકલ તાલીમ તમામ બહેનોને આપવામાં આવી. એની અંદર પણ કોમ્પ્યુટર ઓપરેટિંગ, પછી જે ઓનલાઈન પેમેન્ટ એ પણ, અને કાર્ડથી પણ સ્વાઇપ મશીનથી પણ જે પેમેન્ટ લેવાતું હતું એ પણ કેશ કાર્ડથી, એટલે તમામ પેમેન્ટની વિગતો પણ એ લોકોને સમજાવવામાં આવી, તાલીમ પણ લીધી અને પ્રેમવતીઓ પણ ધીરે ધીરે શરૂ થઈ. અને ત્યારબાદ આપણે જોઈએ કે 14 માર્ચથી તમામ પ્રેમવતી એ શરૂ કરવામાં આવી અને 3 જ દિવસની અંદર આપણું જે સોફ્ટવેર હતું, ઓપરેટિંગ સિસ્ટમ હતી અને તમામ કોમ્પ્યુટર મૂકવામાં આવ્યા હતા, એ તમામ કોમ્પ્યુટર ઠપ થઈ ગયા. સિસ્ટમ પણ આપણી ઠપ થઈ, કહેતા કે સિસ્ટમ આપી ગઈ. તો હવે શું કરવું? એટલે સંયોજન સમિતિ સાથે એક મીટિંગ થઈ. પૂજ્ય નિખિલેશ સ્વામી એકાઉન્ટ વિભાગના, હેમંતભાઈ કંબોડિયા, રાજદીપસિંહ, સુનિલભાઈ પારેખ બધા સાથે મીટિંગ થઈ અને એ મીટિંગના અંતે નક્કી કર્યું કે ભાઈ આપણે કૂપન આપવી. 20 રૂપિયા અને 10 રૂપિયાની કૂપનો છાપવામાં આવી. એ પણ 3 દિવસની અંદર જ આપણને ખ્યાલ આવે કે કૂપનથી પણ આપણે નહીં પહોંચી શકીએ, પૈસા આપો અને વસ્તુ લઈ જાઓ. કારણ કે એટલી બધી લાઈનો લાગે કે દરેક જગ્યાએ લાઈનો, એટલી બધી લાઈનો હોય તો એમાં પણ આપણે નહીં પહોંચી શકીએ એવું લાગ્યું. ને અંતે મોટેરા સંતોએ પરમિશન આપી કે ભાઈ તમે કેશથી તમામ ટ્રાન્ઝેક્શન કરી દો. અને એ પછી તમામ બહેનોને આપણે સૂચના આપવામાં આવી કે આપણે માત્ર ને માત્ર રોકડા પૈસા લઈ અને દરેક જગ્યાએ, એટલે તમામ બહેનો કેશિયર થઈ ગયા અને તમામ બહેનો સપ્લાયર થઈ ગયા. કેશિયર કે કેશ મેનેજર એ કોઈ જ પોસ્ટ ના રહી. અને એ પછી આપણી પ્રેમવતીની અંદર તમામ કાર્ય પૂરજોશની અંદર ચાલવા માંડ્યું. બધો જ વ્યવહાર કેશથી એ થઈ ગયો. પ્રેમવતીની અંદર પણ આપણે જોઈએ કે તમામ પ્રકારનો સ્ટોક મેન્ટેન કરવાનો, કેટલી વસ્તુ આવી, કેટલું વેચાણ થયું અને સાંજે કેટલો સ્ટોક થયો, ત્યાંના પણ એક મેનેજર હોય, કેશ મેનેજર હોય, કે રોજનું કેટલું કલેક્શન થયું એ કલેક્શન પણ રોજે રોજ સાંજે જમા કરાવવાનું હોય. 2 વખત ભાઈઓ આવી અને કેશ પણ લઈ જાય અને એકાઉન્ટ વિભાગની અંદર જમા કરાવે. હવે આ પ્રેમવતીની અંદર આપણે જોઈએ તો આખો દિવસ બેસવાનું તો હતું જ નહીં, ઊભા સેવા કરવાની. અને જમવાનો સમય હોય ત્યારે પ્રેમવતીનો પિકઅપ પીરિયડ હોય. સવારે આપણે જો 11 થી 3 વાગ્યા સુધી ખીચડી અને ભાજી પાવની લાઈનો, બપોરે આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંક્સ, અને ફરી પાછા સાંજે ખીચડી, ભાજી પાવ, પીઝા, સમોસા, પફ એની લાઈનો હોય. એટલે જમવા જવાનો પણ ટાઈમ ના મળે. આ તમામ યુવતો થાકી જાય. ઘણી બધી વખત તો જમવાનું પણ છોડી દે, જમવા પણ ના જાય. ઘણા થાકીને નીચે ટેબલ નીચે બેઠા હોય. અંદર પણ એટલી બેસવાની જગ્યા નહીં, પણ છતાં પણ જે યુવતીઓએ સેવા કરી છે, અદ્ભુત સેવા છે. આપણે જોઈએ કે 1 લાખ ખીચડી, 1.5 ફૂટનો મોટો બાઉલ હતો, 400 થી 500 ગ્રામ બાઉલનું વજન, 400 ગ્રામ ખીચડી ભરાય. અને આમ ખીચડી નીચા નમી અને ભરી બાઉલમાં ભરવાની આવે અને આખો દિવસ ખીચડી ભરવાની. તેનો સાંજે હાથ ડબ્બામાંથી દુખે, પૂણીમાંથી દુખે, ખાડામાંથી એના હાથ દુખે. ઘણી યુવતીઓને તો સાંજે સોજા આવી ગયા હોય, છતાં પણ કોઈએ સેવામાંથી પાછી પાની કરી નથી. અને બીજી વસ્તુ જોઈએ કે દરેક પ્રેમવતીની અંદર રોજ સવારે આરતી થાય. મોટી જે પ્રેમવતી હતી 3 એક કક્ષાની પ્રેમવતી, જેની અંદર આપણે ઠાકોરજી પણ પધરાવ્યા હતા અને મંદિર પણ મૂક્યા હતા નાના. તો મંદિરની અંદર પણ આરતી થાય સવાર સાંજ. એની અંદર જે વસ્તુ બનાવી હોય એ વસ્તુ પણ ઠાકોરજીને ધરાવી અને પ્રસાદ તરીકે જ વેચવામાં આવતી. તો આ પણ એક બહેનોની ભક્તિ હતી. બીજું આપણે જોઈએ કે પીઝા, આપણને બહુ અંદાજ હતો કે આટલા પીઝા જશે, પણ રોજના 15,000 20,000 પીઝા હતા. એક સાથે 60 પીઝા મોટા ઓવન લાવવામાં આવ્યા હતા. એક સાથે 60 પીઝા નીકળે તો 60 પીઝાનું કટિંગ કરી અને આપવાનું થાય. તો એ પણ કટિંગની કામગીરી પણ આ બહેનો કરતા. જે આઈઆરસી ની અંદર પ્રેમવતી હતી તેમાં આપણે જુદી જુદી આઈટમો પણ ત્યાં બનાવતા. એક નક્કી થયું કે ભાઈ ચરોતરના હરિભક્તો જે પરદેશથી આવ્યા છે તો બધાને ખીચું ખાવાની પણ ડિમાન્ડ હોય. તો રસોયા પણ એટલું સારું ખીચું નહીં બનાવી શકે, તો આપણે ચરોતરના બહેનો પણ સિલેક્ટ કર્યા. એમને માપ આપ્યું, એ માપ પ્રમાણે બધી આઈટમ આપવાની, એ લોકો જ ખીચું બનાવે ને ખીચું પણ વેચવામાં આવ્યું. આ એક કક્ષાની પ્રેમવતીની અંદર રજવાડી ચા, જેની સૌથી વધારે ડિમાન્ડ હતી
તો એ રજવાડી ચા પણ આ યુવતીઓ જ બનાવતી હતી, એનું વેચાણ કરતા. જે એક અક્ષાની પ્રેમવતીમાં પાપડ શેકવામાં આવે તો હજારોની સંખ્યામાં પાપડ શીખતા એમના હાથે ફોલ્લા પડી જાય, છતાં પણ ક્યારે એ લોકોએ પાછી પાની કરી નથી ને, પણ એની એ સેવા એ લોકોએ ચાલુ રાખી હતી. આ સેવા દરમિયાન આપણે જોઈએ કે બહેનોના જીવનની અંદર, વ્યવહારની અંદર પણ મુશ્કેલીઓ આવી છે. તો એ મુશ્કેલીઓની અંદર પણ એ બહેનોએ આ તમામ પ્રકારની સેવા કરી છે. આપણે જો કૃષ્ણાબેન બ્રહ્મભટ્ટ નડિયાદના હતા, એ પોતે સેવામાં આવ્યા અને સેવામાં એમના ઘરેથી ફોન આવ્યો કે ભાઈ તમારા પપ્પાને પેરાલિસિસનો એટેક આવ્યો છે. તેમણે નિર્દેશકને વાત કરી અને નિર્દેશકને પૂછીને ઘરે ગયા, 2 દિવસ રોકાયા, એમની સારવાર કરી, એમને મળ્યા અને હું ફાપી અને કહ્યું કે બાપા બધું સારું કરી દેશે, તમે રાજી થકા મને રજા આપો. તો એમના પિતાએ પણ રજા આપી કે જા બેટા તું સેવામાં જા, અને એ પોતે પાછા સેવાની અંદર પહોંચી ગયા. પાયલ પરીખ બોરીવલ્લી મુંબઈના પોતે છે, એમના પિતા 2020માં ધામમાં ગયા અને એમના પિતાનો એક જ સંતાન અને પોતે એમએસસી કેમિસ્ટ્રીનો અભ્યાસ કરે. એમના કઝિન બ્રધરે, કાકાના દીકરાએ મદદ કરી હતી ત્યારે એ પોતે અભ્યાસ કરી શક્યા અને અભ્યાસ પૂરો કર્યા પછી એમને જોબ મળીને એમાં 20,000 પગાર મળતો હતો અને રજા માંગી તો કે રજા તો નહીં મળે, નોકરી પણ છોડી દીધી અને એ પોતે ત્યાં આગળ સેવામાં આવી ગયા. રાધાબેન કાપડિયા જામનગરના હતા, એમની દાઢની અંદર ઇન્ફેક્શન થયું અને પોતે બીમાર થયા અને ફેશિયલ પેરાલિસિસ થયો અને મોં પણ વાંકું થઈ ગયું. ડોક્ટરે કહ્યું કે ભાઈ તમે ઘરે જઈને આરામ કરો, તમને 15-20 દિવસે સારું થશે. તો નગરમાં 2 કે 3 દિવસ આરામ કર્યો, દવા ચાલુ રાખી અને પોતે પ્રેમવતીની અંદર સેવામાં પોતે જોડાઈ ગયા. અંકલેશ્વરના સ્વાતિબેન પટેલ હતા, તો પ્રેમવતી કિચનની અંદર સમોસાની જે રોટલી બનતી મશીનમાં બનતી એની અંદર પોતે સેવા કરતા અને એક દિવસ એમની આંગળી મશીનમાં આવી ગઈ અને તાત્કાલિક એમને દવાખાને લઈ ગયા. 3 ટાંકા આવ્યા. ડોક્ટરે કહ્યું કે જો રાહત નહીં થાય તો તમારે પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડશે. પણ એમણે કહ્યું કે ના, મારે ઘરે નથી જવું, અહીંયા હું સેવામાં જ રોકાઈશ, જે સેવા થશે હું સેવા કરીશ. તો એ સેવામાં રોકાયા અને 45 દિવસે એમને આંગળીએ સારું થયું, પણ એ પોતે ઘેર જવાનો વિચાર ના કર્યો અને પોતે સેવાની અંદર પોતે જોડાઈ ગયા. આપણે જોઈએ કે ઘરની અંદર પોતાના સ્વજનોના મૃત્યુ થયા હોય તો પણ 1-2 દિવસમાં વિધિ પતાવી ના બહેનો સેવામાં પાછા આવી ગયા. મનીષાબેન ચાવડા અક્ષરવાડી સુરતના પોતે નિરીક્ષક છે. 3 બહેનો અને 3 બહેનો વચ્ચે એક જ ભાઈ, 33 વર્ષની એની ઉંમર ના મનીષાબેન ઘરમાં સૌથી મોટા. 12-12ની રાત્રે એમના ભાઈનું મૃત્યુ થયું. એ પોતે ઘરે ગયા એમના પતિને લઈ અને એમના પિયર જે એમની બધી વિધિ પતાવી અને બીજા દિવસે 13મી તારીખે સાંજે એ પોતે સેવાની અંદર પોતે જોડાઈ ગયા. સંગીતાબેન ગવાસદના પોતે નિર્દેશક છે. 13 એમના મધરધામમાં ગયા અને પોતે એક જ દિવસ ગયા, વિધિ પતાવી અને 14મી તારીખે આવી અને છેક સુધી પોતે સેવામાં જોડાઈ ગયા. આવા પણ પ્રસંગો છે. આપણે જોઈએ કે ઘણી યુવતીઓ પ્રેગ્નન્ટ હતી. પ્રિયદર્શિનીબેન તથા કિરણબેન જેઠવા, એ પોતે પ્રેગ્નન્સી હતી છતાં પણ સેવામાં આવ્યા. ભાઈ કહ્યું કે અહીંયા ભીડો પડશે, તમને તકલીફ થશે. અત્યારે ટેન્ડન્સી એવી કે ભાઈ પ્રેગ્નન્સી હોય એટલે ઘરે બેસીને આરામ કરવો, પણ ના, કે અમે અહીંયા સેવા કરશું તો આવનારા સંતાનને પણ સારા સંસ્કાર મળશે, આવા પવિત્ર વાતાવરણની અંદર અમે રહીશું તો બાળકનું પણ ભવિષ્ય ઉજળું થશે અને એ પોતે પણ નિષ્ઠાવાન સત્સંગી બનશે. એ ભાવનાથી આ બહેનો પણ સેવાની અંદર જોડાયા. આજે આપણે જોઈએ કે સમય પૂરો થયો, 2 મહિના થઈ ગયા છે. સેવાની અંદર તો પ્રસંગો બન્યા, પણ પોતે વ્યવહાર ગૌણ કરી અભ્યાસ છોડીને પણ સેવામાં આવ્યા હોય તો એ સમય પછી પણ એમના જીવનની અંદર ખૂબ જ ફાયદા થયા છે. એવા પ્રસંગો પણ આપણે જોઈએ. દિવ્યાબેન વડગામા પોતે જામ ખંભાળિયાના વતની છે. બીટેક આઈટી ની અંદર પોતે અભ્યાસ કરી રહ્યા છે. ફોર્મ ભરી ત્યારે એમને ખ્યાલ નહોતો કે સમય વખતે જ અમારી પરીક્ષા આવશે અને પછી પરીક્ષા જાહેર થઈ તો સમયની શરૂઆતમાં જ પરીક્ષા થઈ. અમે વિચાર્યું કે શું કરું, કે પરીક્ષા આપવી કે આ સેવા કરી લેવી. પણ એમણે મનથી નક્કી કર્યું કે ડ્રોપ લઈ લ્યો અને મારે સેવામાં જવું છે. એમના માતા પિતાને વાત કરી તો એમને પણ સંમતિ આપી કે ના બેટા તું સેવા કરી જ લે. પ્રોફેસરોને વાત કરી તો એમને પણ મોટિવેશન આપ્યું ને એમને પણ સહકાર આપ્યો કે ના તું પોતે સેવામાં જાય. પોતે સેવામાં આવ્યા. સેવા કર્યા પછી પણ પોતે અભ્યાસમાં ચાલુ કર્યો. અભ્યાસ પણ ખૂબ જ સારો એમાં આગળ વધ્યા. એમની એટીકેટી હતી, એટીકેટી પણ સોલ્વ થઈ ગઈ. એ પછી 3rd સેમેસ્ટરની એક્ઝામ આપી, એમાં પણ એમના રિઝલ્ટની અંદર પણ વૃદ્ધિ થઈ. અભ્યાસમાં પણ એમની પ્રગતિ થઈને હાલ પોતે 4થા સેમેસ્ટરની અંદર અભ્યાસ કરી રહ્યા છે.
ઘણા બધાની તબિયતો પણ સુધરી ગઈ. પ્રીતિબેન ચૌહાણ મુંબઈના છે, એમને સેવામાં આવવાનું હતું, એમને અસ્થમાની પોતાને તકલીફ, અને એ જ વખતે એમની માતાને કહેવામાં આવ્યું, ડોક્ટરને બતાવ્યું કે એમની બાયપાસ કરવી પડશે. ઘરના બધા સભ્યોએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે અત્યારે બાયપાસ નથી કરાવી. આ પ્રીતિબેન છે ભલે સેવામાં જતા અને એ પોતે સેવાની અંદર આવ્યા અને સેવા કરીને પાછા ઘરે ગયા અને પછી ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટર કહે તમારે બાયપાસ કરાવવાની જરૂર નથી. એટલે તબિયતમાં પણ સુધારા થયા, ધંધાની અંદર પણ વૃદ્ધિ થઈ. બીનાબેન ચોટલિયા પોતે નાના છોકરા મુંબઈના છે, CS ફાઇનલમાં પોતે અભ્યાસ કરી રહ્યા છે અને એ પોતે હોમમેડ ચોકલેટનું વેચાણ કરીને પોતાનો ખર્ચો પોતે કાઢતા હોય છે. સમયા પૂર્વેથી 3 મહિના પહેલા એમણે આ ધંધો પોતાનો બંધ કરી દીધો અને સેવા શરૂ કરી અને સેવામાં આવ્યા અને એ પછી પોતે સેવાની અંદર પાછા ગયા અને એ પછી એમણે પોતાનો ધંધો શરૂ કર્યો. તો જે પોતાનો ધંધો ચાલતો હતો એના કરતાં પણ ધંધાની અંદર વૃદ્ધિ થઈ અને ખૂબ જ ધંધો ચાલવા મળ્યો. હમણાં જ બાપાની હાજરીમાં યુવા દિન હતો, તો યુવા દિનની અંદર પણ પોતે 3000 ચોકલેટ બનાવીને સેવા કરી. પગારની અંદર પણ ઘણા બહેનોને વધારો થયો. અમદાવાદના ધારાબેન ટાંક છે, BIT સોફ્ટવેર ડેવલપર તરીકે પોતે જોબ કરે છે, એમનો 83000 પગાર હતો. એ પોતે સેવામાં આવ્યા, કપાતા પગારે પોતે સેવા કરીને સેવામાંથી પાછા ગયા. કંપનીમાંથી એમને પ્રમોશન આપવામાં આવ્યું, 35000 રૂપિયાનો પગાર વધારો આપ્યો. હાલ એમનો પગાર 1,18,000 રૂપિયા થઈ ગયો. બાપાએ કહ્યું હતું કે જે સેવા કરશે એનો વ્યવહાર મહારાજ અને